આપણા ધર્મનું નામ સનાતન ધર્મ છે, પણ સનાતન ધર્મની ઉપાસનાની દૃષ્ટિએ ત્રણ પાંખો છે. આ ત્રણ પાંખોના નામ છે વૈદિક ધર્મ, ઉપનિષદ ધર્મ અને ભાગવત ધર્મ. વૈદિક ધર્મમાં યજ્ઞ યાગાદિ કર્મકાંડોની પ્રધાનતા છે. ઉપનિષદ ધર્મમાં જ્ઞાનની પ્રધાનતા છે અને ભાગવત ધર્મમાં ભક્તિની પ્રધાનતા છે. એટલે ઉપનિષદ અને વેદ સંબંધી ચર્ચા નહીં કરું, પણ ભાગવત ધર્મની જે ખાસિયત છે, જે વિશેષતા છે, એની થોડી ચર્ચા કરીશ. ભાગવત ધર્મને લોકો સુધી પ્રચલિત કરનાર જે આચાર્યો, એ આચાર્યોને વૈષ્ણવાચાર્ય કહેવાય છે. અને વૈષ્ણવાચાર્યોના મૂર્ધન્યાચાર્ય શ્રીમદ રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, માધવાચાર્ય વગેરે વગેરે કેટલાય આચાર્યો થયા. આમાંના જે એક જેમણે બહુ તપ કરીને, બહુ મહેનત કરીને ભક્તિ ધર્મની, ભાગવત ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી, એવા શ્રીમદ રામાનુજાચાર્ય વિશે થોડી વાત કહીશ. એટલા માટે કહીશ કે આજે આપણે સત્સંગ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ સત્સંગ ભવન શું વસ્તુ છે એ કહેવા માટે. ગામ હોય ત્યાં શું શું જોઈએ? જો ગામ હોય ને કૂવો ના હોય પાણીનો, તો ગામ પાણી વિના તરસે મરે. ગામ હોય ને અનાજ દળવાની ઘંટી ના હોય તો એને અનાજ દળાવવા માટે દૂર બીજા ગામ જવું પડે. ગામ હોય અને જો દવાખાનું ના હોય તો એને દવા લેવા માટે, 2 ગોળી લેવા માટે 5-5, 10-10 કિલોમીટર દૂર જવું પડે. ગામ હોય અને જો શાળા ના હોય તો, કોઈ એકડો ઘૂંટાવનાર ના હોય તો છોકરા કાં તો અભણ રહી જાય અને થોડા ઘણા ભણે એ પણ બહુ દૂર જઈને ભણે. આ બધું ના હોય તો ગામ ખોડીલું કહેવાય. ગામ ખરું પણ ગામ ખોડીલું છે. ગામ હોય અને મંદિર ન હોય તો માથું નમાવાની એક તો જગ્યા જોઈએ ને. માથું ઊંચું કરીને ચાલવા માટે તો આખી દુનિયા છે, પણ માથું નમાવાની એક તો જગ્યા જોઈએ. અને જેનું માથું કોઈ જગ્યાએ નમતું નથી ને, એ અહંકારી માણસ છે. અને અહંકારી માણસની દશા, હમણાં જેમ શાસ્ત્રીજી કહેતા હતા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ વગેરે વગેરે જે રાક્ષસો વગેરે થયા, એમના જેવી અંતે થતી હોય છે. એટલે ગામમાં એક મંદિર હોય, લોકો આવે, માથું નમાવે. ભક્તિ માર્ગમાં, વૈષ્ણવ પરંપરામાં દંડવત કરવાનો રિવાજ છે. અને સાધુઓ પરસ્પરમાં મળે તો પણ દંડવત શબ્દ બોલે, મહારાજ દંડવત. પરસ્પરમાં દંડવત શબ્દ બોલે. દંડાની માફક લાંબો થઈને હું તમને નમસ્કાર, એકલું માથું નથી નમાવતો, પણ મારું પૂરું શરીર 8 અંગો ધરતી સાથે સ્પર્શ કરાવીને, એટલે અહંકારનો શેષ કરીને, નિર્મૂળ કરીને, એટલે મંદિરની એ જરૂર છે. પણ હવે જરા વધારે વિચાર કરો. ગામમાં મંદિર હોય, સવાર સાંજ આરતી થતી હોય, પૂજા થતી હોય, પણ જો સત્સંગ ભવન ન હોય તો સત્સંગ ક્યાંથી મળશે? જ્ઞાન ક્યાંથી મળશે? ભક્તિનું પૂર્ણ તત્વ, પ્રેષક એ તત્વ ક્યાંથી મળશે? જેમ દવાખાનાની જરૂર છે, જેમ કૂવાની જરૂર છે, એવી જ રીતે મનના રોગોને દૂર કરનારા સત્સંગ ભવનની પણ જરૂર છે. આટલી બધી વસ્તી અહીંયા આવીને કેમ બેઠી છે? અહીં બેસવાથી તમને શું ફાયદો થાય છે? ત્યારે લોકો કહે છે કે મહારાજ બહુ શાંતિ મળે છે, બધા અમારા તાપ છે ને, બધો ઉકળાટ છે એ શાંત થઈ જાય છે. આ મનના રોગની ઔષધિ છે. મન બહુ રોગિષ્ટ છે. મનને રોગ લાગતા વાર નથી થતી, મટતા વાર થાય છે.
રાવણને મનનો રોગ લાગ્યો, તનનો નહીં, અને રાવણનો નાશ થયો. દુર્યોધનને મનનો રોગ લાગ્યો, દુર્યોધનનો નાશ થયો. એટલે જે ઢીમા ગામ બનાસકાંઠાનું ડાકોર કહેવાય, બનાસકાંઠાનું દ્વારકા કહેવાય, બનાસકાંઠાનો ખેડૂત કે બનાસકાંઠાનો માણસ ક્યાં ડાકોર જાય ને ક્યાં દ્વારકા જાય. એટલે એના માટે તો આ જે ધરણીધર ભગવાનની જગ્યા છે એ જ એના માટે દ્વારકા છે. અને જે તળાવ છે એ ગોમતી છે. નામે ગોમતી હશે બંદા સુધી, એ એના માટે ગોમતી છે. પણ મારે જે વાત કહેવાની છે મુદ્દાને સમજજો. આ સત્સંગ ભવન કામ શું કરે? શ્રીમદ રામાનુજાચાર્ય ત્રિચિનાપલ્લીમાં રહે અને દક્ષિણ ભારતમાં ઉત્સવો બહુ થાય. હું તમને ભલામણ કરું છું કે જિંદગીમાં એકવાર દક્ષિણ ભારતની યાત્રા જરૂર કરજો. જો કુદરતી સૌંદર્ય જોવું હોય તો હિમાલય જજો, અને માનવના રચેલા ભવ્ય મંદિરો જોવા હોય તો દક્ષિણમાં જજો. મારા ઓળખીતા એક જૈન સજ્જન છે, એ મને ઘણીવાર ટોન્ટ મારે, મશ્કરી કરે. મને કે ડેરા અમારા અને તમારી તો ડેરીઓ, એમ કે ડેરા તો અમારા, આલિશાન આરસપાણના ડેરા બનાવ્યા હોય અને તમારી તો ડેરીઓ, એમ કે વાતે સાચી, ખોટી વાત પણ નહીં. મેં કહું વાત તો સાચી છે, અને એનું નિશ્ચિત કારણ છે. પૈસો વેપારી પાસે હોય, બ્રાહ્મણ પાસે પૈસો ના હોય. એ સત્યનારાયણની કથા કરે ને સીધા ઉપર દિવસ કાઢે, એટલે એની પાસે કઈ પૈસો બહુ ભેગો થાય. ત્યારે ક્ષત્રિયો હોય મૂછો તો મળ્યા કરે, બાકી બીજું કઈ ના હોય. પટેલો ખેડૂતો છે એ હવે કઈક ઠીક થયા, બાકી પેલા એ દેવામાંથી ઊંચા ના આવે. બીજી કઈ વસ્તી પાસે પૈસો હોય? પૈસો તો વેપારી પાસે હોય. અને તમે વેપારી, તમારી પાસે કરોડો રૂપિયા, તમે બધા મોટા ભવ્ય ડેરા બનાવ્યા, એ વાત સાચી છે. પણ મેં એમને કહ્યું, શેઠ, જો તમારી ઈચ્છા હોય તો મારા ખર્ચે તમે મારી સાથે દક્ષિણની યાત્રા કરવા આવજો. તમારા ખર્ચે નહીં, મારા ખર્ચે. ઓફર કરવાની એ ઉદારતા હોવી જોઈએ. તમારી ઉપર ઓફર કરતા આવડે છે? તમારા આંગણે કોઈ આવ્યો હોય એને સમય ઉપર ચા ની ઓફર કરી શકો છો, રોટલાની ઓફર કરી શકો છો. અને જો સમય ઉપર તમે ઓફર ના કરી શકતા હોવ તો તમે જિંદગી હારી જશો. લગ્ન વીતી ગયા પછી તમે 2, 4, 6 મહિને જઈને વાત કરો કે મારા છોકરાના લગ્ન હતા ને તમને જમવા બોલાવવાનું ભૂલી ગયો, કાલ જમવા આવજો. હવે કાલ જમવા આવો એનો કોઈ અર્થ છે? મેં કહ્યું આવો મારા ખર્ચે, હું તમને દક્ષિણ ભારતની યાત્રા કરાવું, તમે જુઓ. બહુ સારો માણસ, બહુ. અને એક બીજી વાત યાદ રાખજો, 2 સારા માણસ હોય છતાં એકબીજાના વિચારો જુદા હોય. વિચારો જુદા હોય એટલે બેમાંથી એક ખરાબ છે એમ નહીં માની લેવું. 2 સારા માણસોના પણ જુદા જુદા દ્રષ્ટિકોણ હોય. પછી સાથે લઈ ગયા યાત્રા કરવા, બહુ ફર્યા. ચિદમ્બરમ, ફલાણું ફલાણું, મીનાક્ષીપુરમ, મીનાક્ષીનું મંદિર, રામેશ્વરમ, તિરુપતિ, ફલાણું ફલાણું. અને રામેશ્વરમનું મંદિર જોયા પછી મારી પાસે આવીને મને કહે, ડેરા તમારા, ડેરીઓ અમારી. મને કે ડેરા તમારા અને ડેરીઓ ના, એવું ના બોલશો. બે ડેરાનો અર્થ કોઈને ઉતારી પાડવાનો નથી. મારે તો તમને આટલું જ બતાવું હતું કે અમારી પાસે ડેરા છે. ઉત્તર ભારતમાં ડેરાઓ સાબુત ના રહી શક્યા, ધર્મ જનૂની માણસોએ એને તોડી નાખ્યા, એટલે પછી ત્યાં ડેરાઓ બહુ વિકસિત ના થઈ શક્યા. દક્ષિણ ભારત સુધી ધર્મ જનૂનીઓનો હાથ ના પહોંચ્યો, એટલે એ સાબુત રહી ગયા. ત્રિચિનાપલ્લીમાં રામાનુજાચાર્ય મહારાજ રહે, અને ત્યાં રામાનુજાચાર્ય છે ભગવાનનો રથ કાઢેલો, વરઘોડો. દક્ષિણના લોકો બહુ ઉત્સવ પ્રિય છે, ગરીબ છે. ઉત્પન્ના દ્રવિડે દેશે, એટલા માટે ભાગવતમાં લખ્યું છે. ભક્તિ બહુ, પૈસો ઓછો. સુખડના રથ બનાવે
અને તન્મય કીર્તન, તન્મય કરતા 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 એ કઈ ને કઈ ઉત્સવ કર્યા કરે. આના પાછળ પણ કારણ છે. યોગ માર્ગમાં વૃત્તિઓનો નિરોધ કરીને, નાક પકડીને, પ્રાણાયામ કરીને, શ્વાસ રોકીને વૃત્તિને એક જગ્યાએ લગાવવાનો કઠિન પરિશ્રમ કરવામાં આવે છે. ભક્તિ માર્ગમાં ભગવાનની જુદી જુદી લીલાઓ, ભગવાનના જુદા જુદા મનોરથોના અંદર મનને ચોંટાડવામાં આવે છે. આપોઆપ મન ચોંટી જાય તમારું. કોઈ ગાતું હોય, નાચતું હોય, કૂદતું હોય, કઈ ખેલ કરતું હોય, તમારું મન આપોઆપ ત્યાં ચોંટી જાય. તમારે પ્રાણાયામ ના કરવો પડે, કારણ કે આ સહજ માર્ગ છે, સહજ પ્રવૃત્તિ છે. એટલે બહુ ઉત્સાહપૂર્વક, ઉત્સવથી, ધૂમધામથી ગાતા વાજતા વગાડતા આવી રહ્યા છે. સામેથી બે સ્ત્રી પુરુષ જઈ રહ્યા છે. એક તરફ ઉભા થઈ ગયા, એક પુરુષ એક સ્ત્રી, બે રૂપ રૂપનો અંબાર, બંને જુવાન, બંનેના ચહેરા ઉપર સૌંદર્ય. પેલા પુરુષના હાથમાં છત્રી છે અને એ સ્ત્રીને ઉડાડીને ઉભો છે. બંને એક તરફ ઉભા છે. પેલો આખો વરઘોડો નીકળ્યો, પણ પેલા પુરુષે આંખ ઊંચી કરીને ભગવાન સામે જોયું નહીં, ભગવાન સામે નજર ન કરી. રામાનુજાચાર્ય નજર કરી, આ કેવો માણસ છે. કોઈ મહાપુરુષ જતા હોય, કોઈ ભગવાનનો રથ જતો હોય, ભગવાનનો વચ્ચે મંદિર આવે તો કઈ નહીં, આટલું તો કરો. તમને વધારે ટાઈમ ના હોય તો કશું નહીં, પણ બે હાથ ને ત્રીજું માથું, આટલું તો કરો. એ નિમિત્ત મળ્યું છે. આ માણસે ઊંચી આંખ કરીને જોયું નહીં, અને જોયું નહીં એટલે રામાનુજે નોંધ લીધી. મંદિરમાં પહોંચ્યા, એક પાર્ષદને બોલાયો, અહીંયા આવે. આપણો રથ જયારે જતો હતો ત્યારે સામે જે પેલા સ્ત્રી પુરુષ બે મળેલા, એ કોણ હતા? એ પુરુષને બોલાય, મારે કામ છે. અને પેલો કે મહારાજ એનું નામ ના લેશો, એનું તો મોઢું જોવાથી એ પાપ લાગે, એનું નામ ના લેશો. અરે આવું કેમ બોલો છો? એ તો આપણા આ નગરના નગર શેઠનો દીકરો છે, અને નગર શેઠનો દીકરો હોવા છતાં એના ઘરમાં રૂપ રૂપની અંબાર એવી ધર્મપત્ની છે. પણ એ ધર્મપત્નીને પડતી મૂકીને ગામની ગુણિકાના ત્યાં પાથર્યો રહે છે. પેલી જે બાઈ હતી ને, ગુણિકા હતી. એટલે એનું નામ ના લેશો. એક ખાસ વાત યાદ રાખજો, જિંદગીના બે માર્ગ છે, યશસ્વી માર્ગ અને અયશસ્વી માર્ગ. એક રસ્તો એવો હોય કે તમારી કીર્તિ થતી હોય, તમારો જય જયકાર થતો હોય, તમારો યશ થતો હોય, જય હો જય હો જય હો થતો હોય. અને એક માર્ગ એવો હોય કે લોકો તમારા ઉપર કાંકરા નાખતા હોય, ધૂળ ઉડાડતા હોય. નગર શેઠના ત્યાં જન્મીને આ છોકરાનો કેટલો યશ થતો હતો, પણ હવે આ પેલી ગુણિકાના ત્યાં ચડી ગયો છે, ઘેર આવતો નથી. પેલી બાઈ એના માટે રસોઈ કરીને પીરસીને બેસી રહે છે, ભૂખી ને ભૂખી, જ્યાં સુધી જમે નહીં ત્યાં સુધી જમતી નથી. પણ આ ચાંડાલ છે તે આવા રસ્તે ચડી ગયો છે, તેનું નામ ના લેશો. એક બીજી વાત યાદ રાખજો, જે લોક લાજથી, એટલે લોકોની મિથ્યા લાજથી જે ડરે ને, એ કદી સંત ના થઈ શકે, એ કદી સંત ના થઈ શકે. નરસિંહ મહેતાએ હરિજનના ત્યાં જઈને પ્રસાદ લીધો કે ના લીધો? કેટલા વર્ષ થયા? 400-500 વર્ષ થયા. નાગર બ્રાહ્મણ હોવા છતાં હરિજનોએ કહ્યું કે મહેતા, તમે બધે જાઓ છો તો મારે ત્યાં પ્રસાદ લેવા આવશો? આજ ભગવાનનું ભજન રાખ્યું છે, કીર્તન રાખ્યું છે. મહેતાએ કહ્યું જરૂર આવીશ. અને ગયા. હાહાકાર થઈ ગયો. આજે તો ઘણું સારું છે, 400-500 વર્ષ પહેલા કેવી સ્થિતિ હશે. પણ આ માણસ ગયો તો કેમ ગયો? કારણ કે એના અંદર હરિ હતા. એને ખ્યાલ થઈ ગયો કે માણસના વચ્ચે ભેદ રાખે એ સાચો ધર્મ ન હોય, એ ભક્તિ ન હોય. એટલે હું જઈશ, ભલે મને લોકો ગમે તેમ માને, ગમે તેમ અપમાન કરે, ગમે તે ગાળો દે. આનું નામ આત્મબળ છે. તમારી જિંદગીમાં આત્મબળની કોઈ વાર તો કસોટી થતી જ હોય છે.
શ્રીમદ રામાનુજાચાર્યે કહ્યું, લોકો મને જે કહે અને મારું જે થવાનું હોય થાય, પણ તું જા અને એ ધર્મદાસને બોલાવી લાવ, નગર શેઠના છોકરાને ધર્મદાસને બોલાવી લાવ. પેલા એ કહ્યું, ભલું તમે કહેતા હોય તો જઉં, પણ તમારી વાત પછી થશે. નબળા માણસ જોડે બેસો તો તમારી વાત પણ નબળી થાય. તમે દારૂ ના પીતા હો પણ દારૂડિયાની જોડે બેસ કરો એટલે લોકો એમ કે છાંટો પાણી આ ભાઈ હવે લેવા લાગ્યા હશે. ગયા, બોલાવી લાવ્યા. ચાલો અમારા ગુરુ તમને બોલાવે છે. આવ્યો, બેઠો. શ્રીમદ રામાનુજાચાર્યે પૂછ્યું, ધર્મદાસ, ભગવાનનો રથ નીકળ્યો વાજતે ગાજતે, તમે સામે આવ્યા, કેમ એક આંખ ઉપાડીને રથ સામે ભગવાનના સામે નજર કેમ ના કરી? ધર્મદાસે શું જવાબ આપ્યો ખબર છે? ધર્મદાસે કહ્યું, મહારાજ, મને ભગવાનમાં જરાય રસ નથી. પેલી જે હેમાંબા, ગુણિકા હેમાંબા, એના જે લાલ ઘૂમ જે પગ છે, કમળ જેવા જે સુંદર પગ છે, એ પગ જોવા સિવાય મને બીજું કશું જોવાનું ગમતું જ નથી. કેવો જવાબ! માણસ જયારે નીચે પડે ત્યારે કેટલો નીચે પડે, કેટલી કક્ષાએ નીચો પડે. પણ એક બીજી વાત યાદ રાખજો, જેમ સણસીની પકડ હોય, દાળની તપેલી પકડે, ચાની તપેલી પકડે, એમ સંત છે ને, સંતની જો પકડ થઈ જાય તો ગમે તેવો જેસલ હોય ને તો જેસલનો બેડો પાર, પછી છોડે નહીં. વાલીઓ હોય તો વાલિયાનો ઉદ્ધાર કરે, પણ પકડ થવી જોઈએ, પકડમાં આવવું જોઈએ. એક બીજી વાત, પતિત પાવન સીતારામ કહે છે ને, જે એકદમ ચોખ્ખું કપડું છે એને સાબુ લગાય કરીને શું કામ સાબુ બગાડો છો? કયા કપડાને સાબુની જરૂર છે? જે એકદમ મેલું છે, જેમાં ઘણા ડાઘ પડ્યા છે, એને સાબુની જરૂર છે. હવે બિલકુલ ચોખ્ખું કપડું છે, એમાં શું કામ સાબુ લગાવ કરો છો? જો મેલા કપડાથી સાબુ અભળાઈ જશે તો સાબુની ઉપયોગિતા રહેશે ખરી? જે ચોખ્ખું કપડું છે એને તો સાબુની જરૂર છે જ નહીં, મેલાને જ જરૂર છે. અને રામાનુજ બહુ મહાન છે. એમણે કહ્યું, ધર્મદાસ, તારી વાત સાચી છે, તું ખોટું નથી બોલતો, તું સાચું બોલે છે. એક બીજી વાત યાદ રાખજો, ઉદ્ધાર કોનો થાય? ભલે પાપ કર્યું પણ જે સાચું બોલે એનો, જે બહાના બતાવે એનો કદી ઉદ્ધાર થાય? એને કહ્યું કે ના મહારાજ, મને ખ્યાલ ના રહ્યો, મારું આમ હતું, મારું નામ હતું, તેમ હતું, તો એ બહાના થઈ ગયા. એટલે આ મનમાં જે હતું એ કહી દીધું, ભાઈ આ હેમાંબા સિવાય મને બીજા કોઈમાં રસ. એ ચોખ્ખો માણસ હતો. લે આ ફૂલ લે, આ હું તને ફૂલ આપું, એ ફૂલ લે અને રંગ ભગવાનની સામે જઈને એ ફૂલ અર્પણ કરી આવજે, આટલું કામ કર. ધર્મદાસે ફૂલ લીધું અને ત્યાં રંગ ભગવાનની મૂર્તિ છે, એના સામે જઈ આંખ બંધ કરીને આમ ફૂલ આપવાનું લાંબો હાથ કર્યો. એક ક્ષણની અંદર આખું દૃશ્ય બદલાઈ ગયું, જાણે સામે રૂપનો અંબાર છે. ભગવાનનું એટલું રૂપ, હસનમ મધુરમ રુદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુર જ મધુર. ઓહો, આટલું સૌંદર્ય, આટલું રૂપ. અને એક બીજું દ્રશ્ય આવીને ઉભું થઈ ગયું. હેમાંબાના શરીરની અંદર કીડા ખતબત થઈ રહ્યા છે, પાછ ને પરવું ટપકી રહ્યું છે, દુર્ગંધ, નાક ફાટી જાય એવી દુર્ગંધ આવી રહી છે. એકવાર આ દ્રશ્ય દેખાય છે, એકવાર આ દ્રશ્ય, એકવાર આ. આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગે છે. પાછો આવ્યો, લાંબા દંડવત કર્યા. મહારાજ, મારો ઉદ્ધાર કરી નાખ્યો તમે. હું ઉધાર વાળે ચડી ગયેલો ધનવાન મા બાપનો દીકરો, તમે મને ભાન કરાવી દીધું. હવે મને તમારા આશ્રમમાં રાખો, કૂતરાની માફક રાખો. કૂતરાની માફક હું જોડા આગળ પડ્યો રહીશ અને ટુકડા આપશો એ ખાઈશ, પણ મને હવે જાકારો ના આપશો. ધર્મદાસ આખી જિંદગી રામાનુજની પાસે રહ્યા. જયારે ખબર પડી, હેમાંબા પણ આવી, હેમાંબા પણ સાધ્વી થઈ ગઈ, બંનેનો ઉદ્ધાર થયો. તમે આના ઉપરથી શું સમજી શક્યા? આમાં બે વાતો છે. રામાનુજાચાર્ય પેલા ધર્મદાસ છે ને એને ભાગવત ધર્મ તરફ વાળ્યો. ભગવાન નિરાકાર છે,
પણ જ્યારે એનો આકાર દેખાય છે ત્યારે સૌંદર્યનો ઢગલો છે. સત્યમ શિવમ સુંદરમ, ઈશ્વર સત્ય હે એ ઉપનિષદ થયો, અને શિવ હી સુંદર હે એ તો સૌંદર્યથી ભરપૂર છે. આ ભાગવત ધર્મ છે. એટલે બેયના જીવન બદલાઈ ગયા. આ રામાનુજ થયેલા કેવી રીતે એની થોડી ચર્ચા કરીશ. રામાનુજના ગુરુ છે ને એમનું નામ યમુનાચાર્ય છે. યમુનાચાર્ય. આ દક્ષિણના બધા વિદ્વાનો યમુનાચાર્ય ભણે, વિદ્યા ભણે. 12 વર્ષનો છોકરો જે આચાર્યની પાસે એ વિદ્યા ભણે, તો પહેલાના જમાનામાં એવું હતું કે રાજાનો જે રાજ પંડિત હોય એ પાઠશાળાઓ પાસેથી ટેક્સ ઉઘરાવે. શિક્ષણ ખાતું હોય ને એવી રીતે એ રાજાનો જે રાજ પંડિત ને બહુ અહંકારી, ઘણા વર્ષોથી વંશ પરંપરાથી રાજ પંડિતની ગાદી ભોગવે, અને આ વિદ્વાન છે બહુ ગરીબ, ટેક્સ ભરી ન શકે. 2-3 વર્ષનો ટેક્સ ચડી ગયેલો, કર ચડી ગયેલો. સિપાહીઓ આવે, પૈસા આપો, કર આપો, ટેક્સ આપો, જેમ તેમ કરીને સમજાવીને પાછા કાઢે. હવે રિવાજ એવો કે જો તમારે ટેક્સ ના આપવો હોય તો તમે રાજ દરબારમાં રાજ પંડિત સાથે શાસ્ત્રાર્થ કરો, અને શાસ્ત્રાર્થમાં જીતો તો તમે રાજ પંડિત બનો. આવો પહેલાના સમયનો આ રિવાજ. યમુનાચાર્યના ગુરુ કંઈક બહાર ગયેલા, સિપાહીઓ આવ્યા, ખૂબ ધમકાવ્યા, ટેક્સ લાવો, ટેક્સ લાવો, ટેક્સ લાવો. અને આ છોકરો જરા તીખો. તમે તીખા છો? હે, મોરા છો? કોઈ દિવસ મોરા ના થશો. મોરાનો અર્થ સમજો છો? તમારી બેનની ઇજ્જત લૂંટાતી હોય તો તમે ઢીલા બેસી રહો, એવા મોરા છો? એ વખતે તીખાશ આવવી જોઈએ કે ના આવવી જોઈએ? તમારા દેશની આબરૂ જતી હોય, તમારો રાષ્ટ્રધ્વજ કોઈ બાળતું હોય, કોઈ અબડાની લાજ લૂંટાતી હોય, તોય તમે તીખા ના થાવ, તો એ તમારો દોષ છે. અને ગરીબ ઉપર, દુર્બળ માણસો ઉપર જો તીખાશ કાઢ્યા કરો તો એ બીજો દોષ છે. ત્યાં તમારે ઠંડા થવાનું. સિંહ છે એ ઉંદર ઉપર જોર કાઢવા નીકળે તો સિંહની શોભા વધે ખરી? સિંહ ક્યાં નીકળ્યા કે ઉંદરડા પકડ, ઉંદરડાને જરા ઠીક કરવા છે. અરે ઉંદરડા તો ઠીક, તમારે એને શું લે, એ તો ઉંદર છે બિચારા. પેલો છોકરો જરા તીખો, અને તીખાટના કારણે કહી દીધું ભાઈ ટેક્સ નથી હમણાં, પૈસા બોલો શું તમારે છે? કે ના હોય તો શાસ્ત્રાર્થ કરો. જાઓ તમારા રાજાને કહેજો, તમારા પંડિતને કહેજો, અમે શાસ્ત્રાર્થ કરવા તૈયાર છે. પણ આ છોકરાએ પેલા ગુરુ તો બહાર ગયા છે, ચેલેન્જ ઉપાડી દીધી. પછી ગુરુ આવ્યા, મેં ગુરુને કહ્યું કે ગુરુજી મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મેં રાજાને ચેલેન્જ આપી દીધી છે કે રાજ પંડિત સાથે અમે શાસ્ત્રાર્થ કરશું, ટેક્સ નહીં આપીએ. ને ગુરુ ધ્રુજવા માંડ્યા. અરે રે બેટા, એ તો કેટલો મોટો જબરજસ્ત વિદ્વાન છે, કેટલો મોટો પંડિત છે, એના સાથે શાસ્ત્રાર્થ આપણું ગજું નહીં, આપણી તાકાત નહીં. બળિયા સાથે બાત ના ભીડાય. પણ હવે થઈ ગયું, શું થાય? તમે ચિંતા ના કરો ગુરુજી, હું શાસ્ત્રાર્થ કરીશ. 12 વર્ષનો છોકરો, હું શાસ્ત્રાર્થ કરીશ. હવે બન્યું એવું કે રાજા અને રાણી, એમાં રાજા છે એ પંડિતના પક્ષમાં, અને રાણીને પંડિત ઉપર અભાવ થયેલો, અણગમો થયેલો એના અહંકારના કારણે. એટલે રાણી મનમાં ભગવાનને પ્રાર્થના કરે કે હે મારા નાથ, આનો મદ ઉતારે એવો કોઈ માણસ મોકલ. દરેક જગ્યાએ આવું હોય. ગામમાં કોઈને મદ ચડ્યો હોય, મદ એટલો બધો ચડ્યો હોય કે બિચારા કીડીઓને છૂંદતા હોય, ત્યારે લોકો પ્રાર્થના કરે કે ભાઈ હવે આ મદ ઉતરે એવું કંઈક કરો. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ નર. ગર્વ કિયો પેલી વણરી ચણો ઠડી, મુખકારો કરી ડાર્યો, સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ નર હાર્યો. રાણીના મનમાં એવું કહેવાય આનો મદ ઉતરે તો સારું.
ત્યાં ખબર પડી કે 12 વર્ષના છોકરાએ ચેલેન્જ આપી છે. શાસ્ત્રાર્થનો દિવસ નક્કી થયો અને એ દિવસે રાજ પંડિત તો હાલ મસ્ત અને એના ચહેરા ઉપર કઈ મગરૂરી અને પેલું તો 12 વર્ષનું છોકરું આવડું. એને લેવા પોલીસ ગયા. ચાલો શાસ્ત્રાર્થ ચાલો, સભામાં ખબર પડી જશે. આ છોકરું શું કહે છે ખબર છે? એમ નહીં આવો. તમારા પંડિતને કેવી રીતે લઈ ગયા? તો કે હાથી ઉપર. તો મને હાથી ઉપર લઈ જાઓ. જેટલું માન એને આપ્યું એટલું માન મને આપો. એના સાથે હું શાસ્ત્રાર્થ કરવા આવું છું. એવી અંબાડી એના માટે હતી, એવી અંબાડી મારા માટે મોકલો. પેલો ગુરુ ધ્રુજે છે કે આ છોકરું શું કરવા બેઠું છે, આ શું કરવા માંગે છે. એટલે એના માટે હાથી મોકલ્યો, અંબાડી મોકલી. એમાં 12 વર્ષનું છોકરું. પેલા ગુરુ બેઠા છે. ગુરુ કે હવે જે થાય, હવે આ છોકરા તો બાફ્યું છે, હવે જે થાય. બેયને સરખા આસન સામ સામે બેસાડ્યા. એક મધ્યસ્થ હોય શાસ્ત્રાર્થમાં. અમારે ત્યાં પ્રાચીન એવી પદ્ધતિ છે, એક પૂર્વ પક્ષ હોય ને એક ઉત્તર પક્ષ હોય. એક પ્રશ્ન પૂછે અને એક જવાબ આપે. એમાં પ્રશ્ન પૂછનાર નાનો હોય, જવાબ આપનાર મોટો હોય. પ્રશ્ન પૂછવો તો સરળ હોય. એટલે પેલા પંડિતે ગરદન ઓર થઈ ગયેલી 4 આંખો. પેલાને કે પૂછ, તારે જે પૂછવું હોય એ પૂછ. એટલે છોકરો હાથ જોડીને કે ભલે મહારાજ, હું પૂછું ત્યારે આપની ઈચ્છા હોય તો. આપનો સિદ્ધાંત શું છે? આ છોકરાએ પૂછ્યું. આપનો સિદ્ધાંત શું છે? પેલા અહંકાર, મારા અહંકારમાં જવાબ આપ્યો. તું જે માને એથી ઉલટો મારો સિદ્ધાંત છે. તું જે માને, તું જે માનતો હોય એથી ઉલટો. એટલે હું એટલો વિદ્વાન છું કે તારી હરેક વાતને હું કાપી શકું છું. આ બુદ્ધિનો નિશો કહેવાય, પાંડિત્યનો નશો કહેવાય. વિદ્વત્તા અને સંતપણું એ અલગ વસ્તુ છે. આ મહારાજ છે એ પણ બેસી ગયા હતા. એમના ઘરમાં, એમના આંગણે, એમના દ્વારા આ સમારોહ થઈ રહ્યો છે. પણ એ ત્યાં બેસી ગયા હતા. મેં ઉઠાડી નહીં બેસાડ્યા ત્યારે, જબરજસ્તી બેસાડ્યા ત્યારે. જો એમનામાં અહંકાર હોત ને તો એ સીધા અહીં આવીને બેઠા હોત અને મને ત્યાં બેસાડ્યો હોત. ખ્યાલ આવે છે? પાંડિત્ય અલગ વસ્તુ છે, સંતપણું અલગ વસ્તુ છે. જેટલી નમ્રતા, જેટલી દીનતા, એટલું જ ઈશ્વરનું સામીપ્ય. અને જેટલું ઈશ્વરનું સામીપ્ય એટલી જ અંતરની વિશાળતા. એ વૈષ્ણવ સંપ્રદાયના છે, પણ એમની વિશાળતા એ છે કે મને બોલાવ્યો. હું પ્રસિદ્ધ રીતે વૈષ્ણવ સંપ્રદાયમાં નથી, મારા તો બધા સંપ્રદાયો મારા જ છે, પણ તે છતાં એમણે કહ્યું તમારે આવવાનું જ છે. જો એમના હૃદયમાં એટલી વિશાળતા ન હોત તો મને ના બોલાવત. આ એમની વિશેષતા છે. આ બાજુ પંડિત બેઠા છે, આ બાજુ પેલું છોકરું બેઠું છે. તું જે માનતો હોય, તારો જે સિદ્ધાંત હોય એથી ઉલટો સિદ્ધાંત મારો છે. એ ભલે મહારાજ, બહુ સારું. તો હવે આપને હું એક મારો સિદ્ધાંત મૂકું છું, મારા સિદ્ધાંતનું ખંડન કરજો. બોલ, બહુ મુક્ત તારો સિદ્ધાંતનું ખંડન કરીશ. મારો સિદ્ધાંત એ છે કે આ રાજા છે અને રાણી છે, પરમ પવિત્ર આત્મા છે. રાણી પતિવ્રતા છે, રાજા ચરિત્રવાન છે, ગુણવાન છે, પ્રજાનું પાલન કરે છે, ન્યાય નીતિથી ચાલનારો માણસ છે. આ મારો સિદ્ધાંત છે. એટલે હવે ઉલટું કરો તમે. ફસાઈ ગયા કે ના ફસાઈ ગયા? હવે તો પેલાને શું સાબિત કરવાનું કે આ રાણી પતિવ્રતા નથી, આ રાજા ન્યાય વાળો નથી, અન્યાય કરનારો છે, એવું સાબિત કરવાનું થયું. અને એવું સાબિત કરે તો ચખરી ગયા. અમારે ત્યાં શાસ્ત્રાર્થમાં 24 નિગ્રહ લક્ષણ છે. એટલે માણસ 24 રીતે આવી જાય. એમાંનું એક લક્ષણ છે અપ્રતિભા. એટલે તમે જવાબ ના આપી શકો ને કાંગા થઈ જાવ, હવે શું બોલવું. એ તો ચકડોળે ચડી ગયો કે હવે કરવું શું. આને તો કહ્યું કે રાણી પતિવ્રતા છે, લો સાબિત કરો કે વ્યભિચારિણી છે, એવું તમારે સાબિત કરવાનું છે. અને રાજા ન્યાય પ્રિય છે, સત્યવાદી છે, પ્રજાનું ભલું કરનારો છે, તમે ઉલટું સાબિત કરો. કશું ના બોલી શકે. એટલે પેલો મધ્યસ્થ હતો ને, એને 1, 2 ને 3 જેમ પેલો રેફરી ટકોરા વગાડ્યા, કશો જવાબ ના મળ્યો. જાહેર કરી દીધું કે આ પંડિત હારી ગયા. ગર્વ કિયો સોઈ નર, હાર્યો સિયા રામ જીસો,
ગર્વ કિયો સોઈ ન રહાર્યો. પંડિતની વિદ્વત્તા અમાપ હતી, અને આ તો બિચારું નાનું બાળક હતું. પણ એ નાના બાળકના પક્ષે કોણ આવ્યું? ભગવાન આવ્યા. હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ તો મહાન શક્તિશાળી છે, અને પ્રહલાદ તો બિચારો નાનો બાળક છે. પણ પ્રહલાદના પક્ષે કોણ આવ્યો? ભગવાન આવ્યા. તમે ભલે નાના હો, પણ જો તમે સાચા હો અને સત્ય માટે જો જીવતા હો તો ભગવાન તમારા પક્ષે આવશે, આવશે ને આવશે. પણ તમારામાં હિંમત હોવી જોઈએ. એટલે 12 વર્ષની ઉંમરે આ યમુનાચાર્ય રાજ પંડિત બન્યા. પેલો પંડિત હટાવી દીધો અને રાજ પંડિત બનાવ્યા. આ ભાગવત ધર્મની સ્થાપના કરનારા જે વૈષ્ણવો, વૈષ્ણવાચાર્યો, એમાંના એક યમુનાચાર્યના ત્યાં ભણવા રામાનુજાચાર્ય આવ્યા. અને રામાનુજ ઉપર એમને બહુ પ્રીતિ, બહુ પ્રેમ. પણ બન્યું એવું કે જે દિવસે યમુનાચાર્યનું અવસાન થવાનું તે દિવસે રામાનુજ કઈ બહાર ગયા, ફૂલ લેવા, પાણી લેવા, આમ કરવા તેમ કરવા. તમને ખબર નહીં હોય, મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચજો. એમને અહીંયા રામાનુજાચાર્ય પાણીના ઘડા ભરી ભરીને ઉપાડ્યા છે, મંદિર ધોવા માટે, ભગવાનની પૂજા માટે, પખાડ કરવા માટે. એટલે વૈષ્ણવ પરંપરામાં સાધુઓ કર્મઠ હોય, મહેનતુ હોય, રસોઈ બનાવે, ચોખ્ખો કરે, થાળ ધરાવે, ભોગ ધરાવે. હજુ પણ ઘણા ગામડાઓની અંદર પેલી કાવડ ચાલતી હોય ને આગળ પાછળ, એ ગામે ઘરે ઘરે ફરે, ચપટી 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 લોટ ભેગો કરે. 5 કિલો 7 કિલો 10 કિલો લોટ ભેગો થાય. હનુમાનજીનું મંદિર હોય, રામનું મંદિર હોય કે બીજું મંદિર હોય, એ 5-7 કિલોના ટિક્કડ બનાવે, રોટલા બનાવે, દાળ બનાવે. કોઈ સાધુ સંત આવ્યા હોય ને જમાડે, કોઈ ભગત ભિખારું હોય ને જમાડે, કોઈ આયુ ગયું હોય ને જમાડે. આનું નામ થયું અન્ન ક્ષેત્ર. પેલો એકલો માણસ, એને 2 રોટલી જોઈએ, આટલું બધું કરવાની શી જરૂર? આ પરમાર્થ છે, આનું નામ પરમાર્થ છે. પછી બપોરે બેસીને રામાયણ વાંચે તો ગામના 5-10 ડોસા ડોસીઓ આવે, બેસે, એમને શાંતિ મળે. સવાર સાંજ આરતી કરે, પૂજા કરે, દીવો કરે, ધૂપ કરે. આ છોકરાઓને માથું નમાવાનું શીખવાડે. એક ગામમાં એક ધાર્મિક વાતાવરણ ઊભું કરે. માત્ર કોઈ પગાર વિના પોતાની જાતે પોતાનું પેટીયું તૈયાર કરી અને આ સાધુ આટલું કામ કરે. ચર્ચમાં જે પાદરી રાખવામાં આવે એનો તો કેટલો ખર્ચો હોય, એના પાછળ તો કેટલો ખર્ચો થાય. મારે ત્યાં રામજી મંદિર જેવા મંદિરોની અંદર રહેનારા જે સાધુઓ છે એ તો ખર્ચા વિનાના સાધુઓ છે, પગાર વિનાના સાધુઓ છે. કાવડ ફેરવે, 2-5 કિલો જે લોટ આવે એ લોટના ટિક્કડ બનાવે, દાળ બનાવે. સાધુઓ આવે, કોઈ ગરીબ માણસ, કોઈને ટુકડો, કોઈ કૂતરાને ટુકડો, ગાયને ટુકડો. આ બધું એમાં થતું હોય. અને પાછું ધાર્મિક વાતાવરણ હોય, રામાયણ વગેરેની ચર્ચા હોય. અને મહારાજને કઈ કશું નહીં, નિષ્પ્રિય હોય. એ મરી જાય અને એની પાસેથી કઈ 200-500-1000 રૂપિયા નીકળે તો એ સમાજના, મંદિરના, એના કઈ બાળ બચ્ચા ના હોય, એના કઈ છોકરા ના હોય. ગામના લોકો એનો ઉપયોગ કરે, ભંડારો કરે, ટુકડો કરે, ફલાણું કરે, જે કરવું હોય એ કરે. એટલે આ ભાગવત ધર્મ છે. ભાગવત ધર્મની આ ખાસિયત તમે સમજજો. એક પહેલી વાત કે યમુનાચાર્ય જયારે છેલ્લી સ્થિતિમાં હતા ત્યારે કહ્યું રામાનુજ, રામાનુજ. એટલે રામાનુજને બોલાવો, રામાનુજને બોલાવો. એક બાપને 5 દીકરા હોય, 5 ઉપર સરખો પ્રેમ ના હોય. આપણે કહેવા ખાતર ભલે કહીએ, પણ 5 ઉપર સરખો પ્રેમ ના હોય. સૌથી વધારે પ્રેમ કોના ઉપર હોય? જે બાપની આજ્ઞામાં રહેતો હોય એના ઉપર. એક પિતા કે વિપુલ કુમારા આવે છે ને રામાયણમાં, શીલાચારા. એક છોકરો મુંબઈમાં રહે છે, આલિશાન બંગલો છે, પણ કોઈ દિવસ બાપને એક કાગળ ટુકડો નથી લખતો. એક બીજો છોકરો બહુ મોટો ઓફિસર છે, એની ગાડીઓ ચાલે છે, પણ કોઈ દિવસ બાપની ખબર લેવા નથી આવતો. એક છોકરો એવો છે કે રોજ બાપને પૂછે, બાપુ તમારે શું જોઈએ, તમારે શું ખાવું છે, તમારે કયું કપડું જોઈએ છે. હવે કયા છોકરા ઉપર પ્રેમ રહેશે? જે એની સેવા કરે, જે એની આજ્ઞામાં રહે એના ઉપર. આ નિયમ છે. એમ ગુરુને 25-50 શિષ્યો હોય, પણ કેટલાક તો કેવા હોય ખબર છે? જડોઈ, જડોઈ જેવા. જડોઈ જોઈ છે ને?
ચોમાસામાં જળ્યું હોય ને, ચોટી હોય ને તો લાલ ઘઉં જેવી ટેટા જેવી થાય. આ ગુરુ રૂપી એને કેટલી જળોયો ચોટી હોય, લાલ ઘઉં ટેટા જેવી થઈ હોય, ગુરુનું લોહી પીતા હોય. એટલે અમારે ત્યાં લખ્યું શાસ્ત્રકારે, એકા પુત્ર શિષ્યશ્ચ નચ તારા સહસ્રશ. રામકૃષ્ણને એક, વિવેકાનંદ ઘણા થઈ ગયા, અને જેને 1000ના ટોળા ભેગા કર્યા એ તો બધી ઉપાધિઓ જ ઉપાધિઓ. ગુરુ હતા અને એમણે બધા શિષ્યો બનાવેલા. ગુરુ બિચારા બહુ સારા, બહુ ભલા માણસ. એટલે સમય થયો એટલે બેઠા બેઠા વૃદ્ધ શરીર, દેખો બેટા શામ હો ગઈ, ગાય કો દો લો. ગાયને દો એમ કે સાંજ થઈ ગઈ. એટલે પેલો શિષ્ય શું કહે છે, ગુરુજી આપના રહેતા રહેતા અમે ગાય દોઈએ? આપ બેઠા છો ને અમે ગાય દોઈએ? એ ગુરુ બિચારા ભલા માણસ હતા, ઉઠીને જઈને ગાય ધોઈ આવ્યા, દૂધ લાવ્યા. देखो बेटा गाय दूध लई आया, હવે उसको गरम कर दो, એને गरम करो. એટલે ભાઈ બીજો ચેલો કહે, महाराज आपके रहते रहते हम दूध गरम करें, आपके रहते रहते. ગુરુએ પોતે દૂધ ગરમ કર્યું. પછી દૂધ તૈયાર થયું એટલે વાટકામાં કાઢ્યું, ગરમ ગરમ दूध खांड नाखेलो. देखो बेटा दूध गरम हो गया है, कटोरे में निकाला है, अब पी लो, सब थोड़ा थोड़ा पी लो. એટલે શું કહે છે, મહારાજ આપકી આજ્ઞા માથે પર હે, તમારી આજ્ઞા, આપની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એમ કે આપની આજ્ઞા તો. હવે આ ચળોયો ભેગી કરી છે, શું ભેગી કરી છે? આ બધી ગયા જન્મની લોહી પીનારી. પણ ગુરુ એ પછી ગુરુ હતા. એને કહ્યું, દેખો બેટા पूजा का समय हो गया है, तुलसी ले आओ, जाओ वहां से जाकर के तुलसी ले आओ. तो જે ચિલ્લાને કહ્યું ને, હા હા ગુરુજી, ઓ જો કેળાના પાંદડા જેવા મોટા પાંદડા હોય એ તુલસી, એ તને ખબર નથી તુલસી? કે ના મહારાજ મેરે કો પતા નહીં હે. સારું બેસતો એમ. પેલા બીજાને કહ્યું, જાને ભાઈ પૂજાનો સમય થયો છે, થોડીક તુલસી લઈ આવો. હા મહારાજ લઈ આવું હો. પેલા જે આકડાના પાંદડા હોય એવા પાંદડા હોય એ તુલસી. એ ત્રીજાને કહ્યું, પેલા ધતુરાના પાંદડા હોય એ તુલસી. चारे चेलाમાંથી એકેને तुलसी ની ખબર नहीं. એટલે गुरु કહ્યું, अरे तुम लोग तुलसी भी नहीं जानते हो? नहीं जानते महाराज, क्या करे? कई वांधो नहीं. पालखी હતી, पालखी, એ પાલખીમાં ગુરુ બેઠા. પેલા બે શિષ્યોને કહે છે, આગળથી ઉપાડ ને તમે બે પાછળથી ઉપાડો, હેડો હું તમને તુલસી બતાવું. એ ચારેને જોતર્યા ને પછી કે ચાલો હવે. એ ચાલે ચાલે તુલસીનું વન આવ્યું. તુલસીનું વન આવ્યું એટલે પેલો કે બોલ, હા આવ્યું એમ કે બોલ, તું બોલ. આજ તો આપણું કાંધ પડી જશે એમ કે. પેલો કે તું બોલ. એટલે પેલા એકે કહ્યું કે ગુરુજી આ બધા જે આ બધું વન દેખાય છે શાનું છે? તુલસીનું જ લાગે છે. કે ના ના બેટા, તું તો કેળાના પાંદડા જેવી કહેતો હતો ને. હજુ કેળાના પાંદડા આવે ત્યારે ને. તમે અર્થ સમજ્યા? કોઈ દિવસ કુપાત્ર ને શિષ્ય ના બનાવશો, ટોળા ભેગા ના કરશો, ટોળાથી ઉદ્ધાર ના થાય, સિંહ થી ઉદ્ધાર થાય. તમે ભાઈબંધ કર્યા, મિત્રો કર્યા, ધીમામાં તમારા કેટલા ભાઈબંધ છે કે અરે સેંકડો. ભજીયા ખાનારા બધા, ખાલી ભજીયા ખાનારા, ચા પીનારા, આપત્તિના ટાઈમે એક કે ઉભો નહીં રહે. એક જ માણસને મિત્ર કરજો, પણ એ મર્દ માણસ હોય. મર્દ માણસ હોય. તમે જેલમાં જાઓ, તમારી સાથે જેલમાં આવે, અને તમારું ખૂન થઈ જાય તો તમારા બાલ બચ્ચાને પોષીને મોટા કરી આપે. હવે આ તો બધા ખરા ટાઈમે તાળીઓ પાડી જુદા પડી જવાના કહે યાર. આ બધા આમને ભેગા કરીને શું કરવાના હતા? એક મિત્ર, એક પુત્ર, એક શિષ્ય. એટલે રામાનુજાચાર્ય છે તે કંઈક બહાર ગયેલા, અને આ યમુનાચાર્ય એનું રટણ કરે, રામાનુજ રામાનુજ રામાનુજ. પ્રાણ નીકળી ગયા. રામાનુજ ના આવ્યા, પ્રાણ નીકળી ગયા. પણ આમ 3 આંગળીઓ કરીને આમ 3 આંગળીઓ રહી ગઈ. જયારે આવ્યા ત્યારે લોકોએ કહ્યું, અરે તમારું કેટલું રટણ કરતા હતા અને તમે આવ્યા નહીં. કંઈક એમના મનમાં કંઈક સંદેશો હતો, કંઈક ગૂંચવાતા હતા, કંઈક સંદેશો હતો. રામાનુજને દુઃખ થયું. હવે શું થાય? એમણે પ્રદક્ષિણા કરી, મૃતક શરીરની પ્રદક્ષિણા કરી, અને પેલી 3 આંગળીઓ જોઈ.
અને સમજી ગયા કે શું કહેવા માંગતા હતા એ હું સમજી ગયો. મને સંદેશો મળી ગયો. શું સંદેશો મળ્યો? ધ્યાન દેજો. મને એ સંદેશો આપે છે કે તું પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય કરજે. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ ગીતા, આ ત્રણને પ્રસ્થાન ત્રય. જેમ શંકરાચાર્યએ પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય કર્યું છે એમ તું પણ પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય કરજે. તમારામાંથી કોઈ ભણેલા હોય અને સંસ્કૃતમાં રસ હોય એમને હું કહું છું, એમણે ભાગના વૈષ્ણવ સાધુઓ ભણતા નથી, પણ એમણે શ્રી ભાષ્યની રચના કરી અને એમાં સ્થાપના કરી. શાની સ્થાપના કરી? આ જે જીવાત્મા છે એ બ્રહ્મ નથી, બ્રહ્મનો અંશ છે. મમૈવાંશો જીવલોકે જીવભૂતા સનાતન. અને જીવ સનાતન છે. જીવ સનાતન છે. એ પરમેશ્વરનો અંશ છે. અંશ છે એટલે શું? ભગવાન સચ્ચિદાનંદ છે અને જીવ પણ સચ્ચિદાનંદ છે. બંનેમાં ફરક એટલો છે, પરમેશ્વર સચ્ચિદાનંદ ઘન છે અને આ માત્ર સચ્ચિદાનંદ છે. સમુદ્ર છે એ પણ જળ છે અને એક ટીપું છે એ પણ જળ છે. ટીપું એ જળ છે, પણ ટીપું છે એમાં સ્ટીમર ના ચાલી શકે. સમુદ્રમાં ચાલી શકે, હજારો સ્ટીમરો ચાલી શકે, પણ એક બિંદુ હોય એમાં સ્ટીમર ચાલી શકે ખરી? એમાં ના ચાલી શકે. એટલે આ જીવ છે એ અલ્પ શક્તિમાન છે. અલ્પ શક્તિમાન છે. મારે છીંક નથી ખાવી પણ આવી જાય છે. હું બોલું છું અને ઘણી વાર કફ આવી જાય છે અને બોલવામાં તકલીફ થાય છે. મારી ઈચ્છા છે કે આવું ના થાય તો સારું, મારું ગળું સારું રહે તો સારું, પણ મારી ઈચ્છા ન હોવા છતાંય ગળું ખરાબ થઈ જાય છે. થઈ જાય છે કે નથી થતું? તો મારી અલ્પ શક્તિ ત્યારે ને. ઘણા વર્ષો પહેલા એક ગામમાં હું રહું, એક સજ્જન આવે મારી પાસે, મને કે હું જ ભગવાન છું, અને એમને હજારો શિષ્યો પાછા, હજારો શિષ્યો, થોડા ઘણા નહીં, હજારો શિષ્યો. મને કે શું અજ્ઞાનમાં પડ્યા છો? આ જીવ ભાવ છોડો અને આપણે પોતે જ ભગવાન જ છીએ, આપણે પોતે પરમેશ્વર જ છીએ. હવે બન્યું એવું કે એકવાર એમનું આખું મંડળ લઈને આવ્યા 20-25 માણસોનું શાસ્ત્રાર્થ કરવા માટે. મેં કહ્યું ભાઈ હું તો એવું નથી માનતો, હું તો જીવ છું, અલ્પ શક્તિ છું, મારામાં તો તાકાત નથી, બગાસું નથી ના ઈચ્છા હોય તો બગાસું આવી જાય છે. અને એ કહે છે કે ના હું જ ભગવાન છું, હું જ ઈશ્વર છું. આ પ્રહલાદને ઝઘડો શાનો છે? તમે આ ભાગવતમાં સાંભળજો. પેલો હિરણ્યાક્ષ કહે છે, હિરણ્યકશ્યપુ કહે છે મારી ભક્તિ કર, મારી ઉપાસના કર, આ વિષ્ણુને છોડી દે, વિષ્ણુનું નામ ના લઈશ. ત્યારે પ્રહલાદ કહે છે વિષ્ણુ મહાન છે, પિતાજી તમે વિષ્ણુની ઉપાસના કરો. આ ઝઘડો છે. તમારે જરા વધારે આગળ વધતા વધ્યું અને મેં જોયું કે હવે આ કઈ વાતોથી કઈ નિવેડો આવે એવું લાગતું. એટલે કોણ જાણે કેમ કોઈ વાર હનુમાનજી આવી જાય છે. તમારામાં આવે છે કે નહીં મને ખબર નહીં, કોઈ વાર આવી જાય. હનુમાન આવી ગયા અને મેં ફાટ દઈને એમનો હાથ પકડ્યો, કાંડું પકડીને મચેડ્યું. મેં કહ્યું જુઓ હું અલ્પ શક્તિ જીવ છું અને તમે ભગવાન છો, કાંડું છોડાવો, ચાલો લો. અને મારા કરતા આવું શરીર એનું, અને હું તો આવું દુબળો પાત્ર, આમ મચેડીને કરી દીધું. અને પહેલા એને જોર માર્યું પણ ચસક ના થઈ. કોણ જાણે કેમ પેલા અંગદે નહીં પગ રોપેલો, બની ગયું આવું. મારી એટલી તાકાત નહીં કઈ, પણ એવો આપણો દીધો બરાબર ને પરસેવો થઈ ગયો. અને એમના ભક્તો બધા ખિસિયાણા થઈ ગયા. અરે મને કે આ શું કરો છો? મેં જો ખબરદાર, જો કોઈ વચ્ચે આવ્યા હતા, આ ઈશ્વરનો જીવનો ઝઘડો છે. હવે જીવ મોટો કે ઈશ્વર મોટો, હવે નિર્ણય કરો તમે. એટલે રામાનુજ છે ને, એ રામાનુજે કહ્યું કે હું એક એવા ભાષ્યની રચના કરીશ જેમાં ભક્તિ માર્ગ પ્રધાન હશે અને જેમાં જીવ છે એનો દાસ છે. એટલે વૈષ્ણવ સાધુઓ પોતાના નામના પાછળ દાસ શબ્દ લગાડે છે. રઘુનંદન દાસ, કૃષ્ણ દાસ, રામદાસ. તમને અર્થ સમજાય છે? દાસ શબ્દ કેમ લગાવે છે? દાસ ભાવમાં રહેવાનું છે. આપણે માલિક નથી થઈ જવું, આપણે તો ચરણની રજ થઈને રહેવાનું છે. ત્વદ ભક્ત ભક્ત પરિચારક ભક્ત ભક્ત
ભક્તસ્ય ભક્ત ઇતિમાં સ્મૃત લોકનાથ. પાંડવ ગીતા. હે પ્રભુ, તારો ભક્ત તો શું, પણ તારા ભક્તના 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 એ ભક્તનો જે નોકર હોય, પરિચારક, એનોય હું તો દાસ છું, એનોય દાસ છું. અને જ્યાં નમ્રતા આવી, જ્યાં દીનતા આવી, એટલે ભગવાન તમારી પાસે આવ્યો. તુલસીની જીભ ઉપર ભગવાન આવીને કેમ બેઠા? રામાયણ, અમર રામાયણ કેમ રચાયું? એક જ કારણ, તુલસીએ કહી દીધું, આ તો તુલસી તુલસી ક્યા કરો, તુલસી બનકી ઘાસ, કૃપા ભઈ રઘુનાથ કી તો હો ગયે તુલસી દાસ. એટલે રામાયણ જે કહ્યું એમનો એક સંદેશો છે, તું પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય કરજે, અને જે ભાગવત ધર્મ છે, શરણાગતિ જે ભક્તિ માર્ગ છે, એ શરણાગતિ ભક્તિ માર્ગની સ્થાપના કરી. ત્રણ સંદેશાઓ એમણે ઝીલ્યા. રામાનુજે આખી જિંદગી એ કામ કર્યું. હું તમને ભલામણ કરું છું, તમે આ ભક્તિ માર્ગને સમજવાનો પ્રયત્ન કરજો. રામાનુજ જયારે વૃદ્ધ થયા, 80-85 વર્ષના, ત્યારે કાવેરીમાં નાવા જાય, અને નાવા જાય ત્યારે બે બ્રાહ્મણોના માથા ખભા ઉપર હાથ મૂકીને જાય. અશક્ત થઈ ગયેલા, બે બ્રાહ્મણોના ખભા ઉપર હાથ મૂકે, પછી કાવેરીમાં સ્નાન કરે. સ્નાન કરીને જયારે રંગજીના દર્શન કરવા પાછા વળે, બે શુદ્રોના ખભા ઉપર હાથ મૂકે. નાયા પછી બે શુદ્રોના ખભા ઉપર હાથ મૂકે. કેમ? એટલા માટે કે મારા માટે આ કોઈ શુદ્ર નથી, હવે હું રંગજીના દર્શન કરવા જાઉં છું. નાયા પછી તો બ્રાહ્મણોના ખભા ઉપર જ હાથ મૂકવા જોઈએ, ઉલટાવી નાખ્યું. એક મહાપુરુષને તમે જોશો તો એક બહુ મોટી ક્રાંતિ કરી છે, પણ એ ક્રાંતિનો દીવો અમે ઓલવી નાખીએ છીએ, અને પછી અમે અમારો દીવો ચાલુ કરી દઈએ છીએ. જો એક ક્રાંતિનો દીવો જો ચાલુ રાખ્યો હોત, તો દક્ષિણ ભારતની અંદર જે દરિયા કિનારાના માણસો જે મુસ્લિમ થઈ ગયા, જે ખ્રિસ્તી થઈ ગયા, એ કોઈ મુસ્લિમ કે કોઈ ખ્રિસ્તી થયું હોત, આગા ખસો, અભડાવી મારો છો, અભડાવી મારો છો, અભડાવી મારો છો, લો આગા ખસે, હવે તમે રહો એકલા, હવે બીજા ધર્મમાં જતા રહ્યા, હવે કરો તમે, તમારું સંખ્યા ઓછી થઈ કે ના થઈ. અને એ જે આગા ખસ્યા ને, એમણે જ તમારા ઉપર દંડા માર્યા, એ જ આજે દંડા મારે છે. તો હવે તમે જ વિચાર કરો, લોકોને આગા ખસેડવા છે કે નજીક લાવવા છે? આગા ખસેડે એવો ધર્મ જોઈએ છે કે લોકોને નજીક લાવે એવો ધર્મ જોઈએ છે? જો હજુય તમારે લોકોને આગા ખસેડવા હોય, તો આવનારા દિવસો રડવાના દિવસો આવશે, તો આવનારા દિવસો રડવાના દિવસો આવશે. હવે એક જ સૂત્ર છે, નજીક આવો, આવો ભાઈ, નજીક આવો, નજીક આવો. આવા જ વૈષ્ણવ ધર્મના એક બહુ મોટા બીજા આચાર્ય, એમનું નામ ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ, અદ્ભુત પાંડિત્ય, અદ્ભુત વ્યક્તિત્વ. ત્યારે છેલ્લી મરણ પથારીએ પડેલા, શિષ્યોનું ટોળું ભેગું થઈ ગયું અને પ્રાર્થના કરવા લાગ્યું, મહારાજ કંઈક ઉપદેશ આપો, કંઈક ઉપદેશ આપો, કંઈક ઉપદેશ આપો. એણે કહ્યું, મેં આખી જિંદગી તમને ઉપદેશ આપ્યો છે, હવે હું તમને શું ઉપદેશ આપું? હવે તો મારા પ્રાણ નીકળવાની તૈયારીમાં છે. ભારતીય સંસ્કૃતિની એક બીજી વિશેષતા યાદ રાખજો, આપણે મરતા મા બાપને પૂછીએ છીએ કે તમારી ઈચ્છા કોઈ બાકી રહી છે તો અમે પૂરી કરીએ, પૂછીએ છીએ કે નથી પૂછતા? અને એના આગળ આપણે સંકલ્પ કરીએ છીએ કે આટલી ગાયોને ચાર નાખશું, આટલું આમ કરશું, આટલું એમ કરશું, દાન પુણ્યની વાતો કરીએ છીએ, દીવો કરીએ છીએ, ગંગાજળ એના મોઢામાં રેડીએ છીએ, તુલસીનું પાન મૂકીએ છીએ. કેમ? કારણ કે કંઈ કરતા એને ઈશ્વરમાં મન લાગે અને એની સદગતિ થાય તો સારું, એ માટે. આ માણસના પાસે આવીને ઉભા રહ્યા. એક છેલ્લી કઈક વાત કહી દો. શું કહ્યું તમને ખબર છે? એને અંતિમ ઉપદેશ કે છે, મરણાસન્ન ઉપદેશ. પ્રતિષ્ઠા સૌકરી વિષ્ઠા ગૌરવમ ચાતિરૌરવમ અતિમાનમ સુરાપાનમ ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજેત. તમારે હરિનું ભજન કરવું છે તો આ ત્રણ દોષોથી બચી જજો. પ્રતિષ્ઠા સૌકરી વિષ્ઠા, બહુ પ્રતિષ્ઠાનો મોહ રાખવો એ ડુક્કરની વિષ્ઠા બરાબર છે, એનાથી દૂર રહેજો. અને ગૌરવ કરીને રહેશો, અમે ઊંચી નાતના છીએ, અમારું કુળ ઊંચું છે, અતિ રૌરવ,
ભગવાન શબરીના ત્યાં જાય કે ના જાય? શબરી કેટલું કઈ કુળની હતી? ભગવાન વિદુરાણીના ત્યાં જાય ને કેળાના છોતરા ખાય. દુર્યોધન કો મેવા ત્યાગી સાગ વિદુર ઘર ખાઈ. કેમ દુર્યોધનના ત્યાં કેમ ના ગયા? ગૌરવમ ચાતિ રૌરવમ અતિમાનમ સુરાપાનમ. અત્યંત અહંકારી થઈને ફરવું એ તો દારૂ પીવા બરાબર છે. આ ત્રણ છોડશો તો હરિનું ભજન કરશો. તૃણાદપી સુનીચેના તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેના કીર્તનીય સદા હરિ. એ ભાઈ, જો તારે ભક્તિ કરવી હોય તો ત્રણખલાથી પોતાની જાતને નીચી માનજે. તૃણાદપી સુનીચેના તરોરપી સહિષ્ણુના. પેલું જે ઝાડ છે એ ઝાડ કરતા વધારે સહિષ્ણુ થજે. ભાવનગરના દરબાર નીકળેલા એક વાર ફરવા માટે, એક પથરો આવીને ઢીંચણમાં વાગ્યો. ઢીંચણમાં આટલો ખાડો પડી ગયો, લોહી નીકળવા લાગ્યો. સુરવાલ પહેરેલો, લાલ 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 ઘૂમ લોહી નીકળે. બે ચાર સાથે પોલીસ દોડ્યા, એક છોકરાને પકડી લાયા. મહારાજ, આ છોકરાએ પથરો માર્યો. અને છોકરું બિચારું ગભરાઈ ગયેલું, મારો પથરો રાજાને વાગ્યો જઈને, હવે તો મારું આવી બન્યું. અને આ દરબારે પૂછ્યું કે છોકરા, પથરો તે માર્યો? બાપુ, હા કે મેં માર્યો. કેમ માર્યો? કે મેં તમને નતો માર્યો, મેં તો પેલા આંબાને માર્યો હતો. તમારામાં હિંમત હોવી જોઈએ, નિર્ભયતા હોવી જોઈએ. આંબાને કેમ માર્યો હતો? કે કેરી પાડવા માટે. પથરો મારે એટલે કેરી પડે? હા, પથરો મારીએ એટલે કેરી પડે એમ. અને સાથે જ દીવાન હતો. એ દીવાનને કહે છે કે જો આ ઝાડ જો પથરો મારવાથી કેરી આપતું હોય તો હું તો રાજા છું. હવે મને અજાણતા પથરો વાગી ગયો તો હું આ છોકરાને જેલમાં પૂરું? જાઓ, એક ગાડું ભરીને એના ત્યાં કેરીના ઢગલા કરાઈ આવો. એક ગાડું ભરીને એના ત્યાં કેરીના ઢગલા કરાઈ આવો. તરો રપી સહિષ્ણુના. પેલું ઝાડ પથ્થર મારનારને કેરી આપે છે. તો તમે કેવા માણસો છો? તમને ફૂલ આપનારને તમે પથરા મારો છો? તમારો જય જયકાર કરે, તમને નમસ્કાર કરે, તમે પથરા મારો છો? અમાનીના માનદેના કીર્તનીય સદા હરિ. પોતે માનની ઈચ્છા ના રાખે, પણ માન આપે જરૂર. કોઈને માન આપ્યા વિના રહે નહીં. એવો જે માણસ હોય એ જ હરિનું ભજન કરી શકે. એટલે સજ્જનો, આ જે ભાગવત ધર્મ છે એ ત્રિસૂત્રી છે. યાદ રાખવું હોય તો રાખી લેજો. પહેલું સૂત્ર છે ઈશ્વર સર્વ સમર્થ સર્વ શક્તિમાન પરમ તત્વ અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ એક પરમાત્મા. એ એક પરમાત્મા જ અહીંયા કૃષ્ણ રૂપમાં છે. મારું પુસ્તક છે કૃષ્ણ લીલા રહસ્ય. તમારી કોઈની ઈચ્છા થાય તો તમે વાંચજો, તમને ખ્યાલ આવશે આ ભાગવતની બધી જે લીલાઓ છે એ ઘટનાઓ છે કે રૂપક છે? એક પરમેશ્વર, ઉપનિષદનું બ્રહ્મ. એટલે તો લખ્યું છે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. એટલે વ્યાકરણની પરીક્ષા નહીં, એમાં કોઈ વ્યાકરણની દ્રષ્ટિએ પરીક્ષા નથી લેવાની, પણ પરીક્ષા એ છે કે શું ઉપનિષદ ને ભાગવત જુદા છે? શું ઉપનિષદના ઋષિઓ જે એક બ્રહ્મની વાત કહે, અને એક એટલે કે છે સત્યમ પરમ ધીમહિ. એનો પહેલો જ શ્લોક મંગલાચરણનો શ્લોક છે જન્માદ્યસ્ય યતોન્વયાદિતર્ત. અહીં જન્માદ્યસ્ય બ્રહ્મસૂત્ર છે, બ્રહ્મસૂત્રનું બીજું સૂત્ર છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, અને પછી લખ્યું જન્માદ્યસ્ય યત. આ બીજા સૂત્રને ઉપાડીને વ્યાસજી અહીં શ્લોક બનાવી દીધો જન્માદ્યસ્ય તર્ક, અને પછી ઉપસંહારમાં લખી દીધું સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્ય જે ઉપનિષદનું બ્રહ્મ તત્વ છે એનું અમે ધ્યાન કરીએ છીએ. એ ધ્યાન આખા ભાગવતમાં કરવામાં આવ્યું. પણ કેવી રીતે? પેલું નિર્ગુણ નિરાકાર હતું, અહીંયા સગુણ સાકાર થઈ ગયું. એ જશોદાના આંગણે, એ ગોવાળિયાઓના વચ્ચે, એક માખણ માટે, એ વલોણા માટે હસતું કૂદતું રમતું ખેલતું કૂદતું. એટલે તમારે નાક ના પકડવું પડે. કોઈ ડોશીને જોજો, કોઈ ડોસાને જોજો, એ છોકરાને રમાડતો હોય ત્યારે મન એકાગ્ર કરવું પડે છે. મન એમાં ચોંટેલું જ છે, એને મન ચોંટાડવું નથી પડતું. થોડીક વાર કહે મારું છોકરું ક્યાં ગયું? અરે તું આ ભાગવત સાંભળ ને. ના ના ના, ભાગવત તો ફરી સાંભળ. છોકરું ક્યાં ગયું? એ છોકરામાં એનું આપોઆપ મન છે. એટલે અહીંયા પેલું ઉપનિષદનું જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે, એક અખંડ તત્વ. અને એ જ રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે, એક અખંડ સીતાવર. એમ રામ છે, એક અખંડ રામ સીતાવર, એવું કરીને એક ચોપાઈ છે. એ જ તત્વ અહીંયા છે.
બીજો સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત શું છે કે ઈશ્વરને કોણ પ્રાપ્ત કરી શકે? તો જેનામાં નમ્રતા, દીનતા, આધીનતા હોય એ. ઉદ્ધવ પ્રાપ્ત ન કરી શકે, અક્રૂર પ્રાપ્ત ન કરી શકે. આમાં જોજો તમે કથાઓ, અક્રૂર જ્ઞાની છે, પંડિત છે, અને એ હસે છે કે કૃષ્ણ આ ગાંડી ગોપીઓને કોને શું કામ રડ રડ કરે છે? એ તો એના હૃદયમાં પરમેશ્વર છે. પરમેશ્વરનો વિયોગ તે વળી હોતો હશે? શું કામ રડે છે? એ તો આપણી પાસે જ છે, આપણે પોતે જ છીએ. ને કૃષ્ણ બહુ જબરા છે. એને કહ્યું અક્રૂર એક કામ ના કર, એ મારી સમજાવી લે તો નહીં સમજે, પણ તું જઈને સમજાઈ આવ ને. અને અક્રૂર કે હા, મૂછો ઊંચી કરી હમણાં સમજાઈ આવો. ઘણા લોકોમાં ખાસિયત હોય છે, કોઈ શિષ્ય થવા તૈયાર હોય કે ના હોય, ગુરુ થવા તૈયાર જ હોય, પણ પહેલાની તો તૈયારી જુઓ. એ શિષ્ય થવા તૈયાર છે એ હોય કે ના હોય, આપણે ગુરુ થઈ જ જવાનું. અને આ અક્રૂર છે એ જયારે રથ લઈ અને ગોપીઓને ત્યાં આવ્યા, અને ગોપીઓએ જે સામે પ્રશ્ન શરૂ કર્યા, સૂરદાસે એના પદ બનાવ્યા છે. ઉદ્ધવ ઉધો મન ન હોય 10-20, એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધે ઈશ. ઉધો મન ન હોય 10-20, મન કઈ 10-20 ના, અમારી પાસે એક મન હતું. એક હતું તે લઈ ગયા પેલા, હવે અમે મન વિના ના છે, હવે બીજું મન લાવવું ક્યાંથી તારી વાત સાંભળવા માટે? બીજું હોય તો સાંભળીએ. એ જયારે પાછા ફર્યા ત્યારે ચેલા થઈને પાછા વળ્યા. ગુરુ થવા ગયા હતા પણ શિષ્ય થઈને પાછા વળ્યા. કૃષ્ણે પૂછ્યું બ્રહ્મ જ્ઞાન આપી આવ્યા કે ના મહારાજ, બ્રહ્મ જ્ઞાન લઈ આવ્યા. ગયા હતા જ્ઞાન આપવા, પણ ખબર પડી કે હું તો અજ્ઞાની છું. આની ભૂમિકા કેટલી ઊંચી છે, આનું કેટલું ઊંચું, ભાવના કેટલી ઊંચી છે. એટલે આ બીજી વાત ને યાદ, ત્રિસૂત્રી ભાગવત ધર્મ. બીજી વાત યાદ રાખજો, ભગવાન એક બ્રહ્મ છે, પણ એની સાથે સાથે તમને એ ક્યારે મળે? જ્યારે તમારા હૃદયની અંદર તમે દીનતાથી, નમ્રતાથી, વિનયથી, વિવેકથી વર્તો ત્યારે. અને ત્રીજું સૂત્ર છે, ભગવાનને મેળવવા માટેનું એક જ સાધન છે પ્રેમ. એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ, કર્મકાંડ ગમે એટલા કરો, સવારથી સાંજ સુધી 5 ધૂણીઓ તાપો, 1 પગે ઉભા રહો, 2 પગે ઉભા રહો, દંડવત કરતા કરતા યાત્રા કરો, 1000 પ્રયત્ન કરો, બિના પ્રેમ રીઝે નહીં તુલસી નંદ કિશોર. મીરાબાઈને એટલા માટે મળ્યા કે મીરાને પ્રેમ હતો. કર્માબાઈનો ખીચડો એટલા માટે ખાધો કે કર્માબાઈને પ્રેમ હતો. નરસિંહને એટલા માટે વારંવાર મળ્યા કે નરસિંહ એના વિયોગમાં ઝૂરતો હતો. એમ જેને પરમેશ્વરના ઉપર પ્રેમ જાગે અને પ્રેમ વધતા 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 પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે એને નામ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. આંખમાંથી આંસુ વળે. અને સૂરદાસના પદો તમે સાંભળો તો ઉરબીચ બરબહત પનાળે અખિયા હરિદર્શન કી પ્યાસી, અખિયા હરિદર્શન કી પ્યાસી. તમારો વાલો મહેમાન આવવાનો હોય ને તમે ટગર 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 જોયા કરો, ક્યારે આવે ક્યારે આવે. મીરાબાઈએ લખ્યું છે કે હું દોડી દોડીને અગાસી ઉપર જઉં છું કે આજ કઈ આવે છે, મારો વાલો આજ કઈ આવે છે. કાગડો બોલે છે અને હું પછી દોડીને અગાસી ઉપર, ઝરોખા ઉપર જઉં છું. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એટલે આ ત્રિસૂત્રી ભાગવત ધર્મ છે. અને ત્રિસૂત્રી ભાગવત ધર્મ જીવનમાં જો પ્રતિષ્ઠિત થાય તો તમારા માટે તમારું મન એ વૃંદાવન છે, તમારું ઘર એ ગોકુળ છે, તમારો પરિવાર એ ગોપીઓ છે. સજ્જનો, ધીમા, જેમ મેં પહેલા કહ્યું એમ બનાસકાંઠાનું તીર્થધામ છે, એમાં ધરણીધર ભગવાન બિરાજ્યા છે. બીજી બધી વાત તો ઠીક છે, પણ ધીમાની 2 વાતો ભૂલાય એવી નથી. એક તો ધરણીધર ભગવાનની મૂર્તિ એટલી દિવ્ય છે કે આવી દિવ્ય મૂર્તિ બીજી ભાગ્યે જોવા મળશે. જો તમે જુઓ તો જોઈ જોજો. અને બીજી વાત છે, જેટલા કબૂતરને અહીંયા દાણા મળે છે એટલા ભાગ્યે જ બીજી કોઈ જગ્યાએ મળતા હશે. એટલા કબૂતર, એટલા કબૂતર, એટલા ઓહો, અનાજ 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 અનાજ. આ 2 વાતો અહીંની વિશેષ છે. હવે એમાં એક ત્રીજી વાતનો ઉમેરો થયો કે ધરણીધર ભગવાનના સામે મહારાજશ્રીએ સત્સંગ ભવન બનાવ્યો, હોલ બનાવ્યો. અને હોલ એટલા માટે બનાવ્યો કે જે મનના બળેલા માણસો, નિરાશ થયેલા માણસો, દુઃખી થયેલા માણસો
આવે. અને જેમ ગંગામાં નાય ને જેમ શાંતિ મળે, એમ સત્સંગની ગંગામાં નાય અને એને શાંતિ મળે. ખાસ કરીને વૃદ્ધાવસ્થા, જ્યારે તમે 60, 65, 70 વર્ષે પહોંચો, તમારા છોકરા તમારું કહેવું માનતા ન હોય, હું તમારા હાથ ઊંચા નહીં કરાવું, બાકી હમણાં હાથ ઊંચા કરાવું તો મુશ્કેલ થઈ જાય. જેના છોકરાઓ શ્રવણની માફક માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા હોય, હાથ ઊંચા કરો. એક વાર મેં એક છોકરાને એવું કહ્યું, મેં કહ્યું બેટા શ્રવણની માફક મા બાપની સેવા કરજો. મને કે મારા મા બાપ આંધળા થાય તો ને, એમ કે આંધળા થાય તો સેવા કરું ને, એમ કે ખબર ખરો નીકળ્યો ભાઈઓ. બહુ વેદના થાય, બહુ પીડા થાય. બહારના દુશ્મનોનો દુઃખ ન હોય, છોકરાઓ કેવું માનતા નથી. અને વહુ એનાથી ડબલ છે પાછી. ડોસાના મોઢામાં દાંત નથી, એને પોચો પોચો રોટલો જોઈએ તે જાણી કરીને બળેરો રોટલો આપે છે, જાણી કરીને માથામાં વાગે એવો આપે છે. ડોસાને પહેલેથી જ ઘી ખાવાની વધારે વૃત્તિ છે કે ડોશી એને ખૂબ ઘી ખવડાવેલું, 2-3 ભેંસો રાખીને વલોણા કરીને આટલા લોંદા આપેલા. હવે ડોશી બિચારી મરી ગઈ ને આ ડોસો વિધુર થયો. હવે આટલા લોંદા તો ગયા, પણ કોઈ ચમચી ઘી કોઈ આપવા તૈયાર. ત્યારે ડાચું ઉતારી પછી બેસે છે કે હવે શું કરીએ, અરે જાઓ કોઈ વૃદ્ધાશ્રમમાં દાખલ થઈ જાઓ, નહીં તો આ સત્સંગ ભવનમાં આવો અને આવીને સત્સંગ કરો. સૂર્ય 12 કલાક તપતો નથી, એના એક 12 વાગ્યાનો ટાઈમ આવે, અને અત્યારે તમે જુઓ છો સૂર્યનો 5 વાગ્યાનો ટાઈમ આવ્યો. બદલાઈ ગયો કે નહીં? સૂર્ય પીળો પડી ગયો, હવે વધારે પીળો પડશે. જો સૂર્ય પણ 5 વાગે પીળો પડતો હોય અને આથમતા તો બિલકુલ પીળો પડી જતો હોય, તો હું ને તમે કોણ હતા? આપણે પીળા પડવાના જ છે. 12 વાગ્યાનો ટાઈમ ચાલ્યો ગયો. હવે આપણે 5 વાગે 12 વાગ્યાનો રૂવાબ કરવા જઈએ તો એ હવે ઘરમાં રૂવાબ ચાલે નહીં. ત્યારે શું કરશો? જાઓ, હવે આ છેલ્લી જિંદગી છે, પાછલી જિંદગી છે. જઈને કોઈ આવા સંતોના ચરણોમાં બેસો, મહાપુરુષોની પાસે બેસો, તમને શાંતિ મળશે. એટલે ઢીમાની અંદર એક બહુ સરસ સુંદર મજાનું સત્સંગ ભવન બનાવવામાં આવ્યું છે. ત્યાં રામાયણ, ભાગવત, બીજું ઉપનિષદ જે તે ગ્રંથો એની ચર્ચા થશે, વિદ્વાનો આવશે, જ્ઞાનીઓ આવશે, અને એના દ્વારા ગામની અંદર જે થોડો ઘણો ઉદ્વેગ થયો હોય, અશાંતિ થઈ હોય, અંદર લોકો ઝઘડ્યા હોય, તો મન કુમળા થાય. નહીં તો ઝેરમાં ઝેર વધે અને પ્રેમમાં પ્રેમ વધે. સાધુનું કામ છે. ઝેરમાં ઝેર વધારનારા તો ઘણા છે, લાકડામાં લાકડું નાખનારા તો ઘણા છે. થોડુંક બળતું હોય અને એમાં 2 લાકડા નાખી આપનારા તો દરેક જગ્યાએ હોય જ છે. ભગવાને વરદાન આપ્યું છે. શકુનીને કહ્યું, મંથરાને કહ્યું, જાઓ તમારો આ વંશ કાયમ રહેશે. તો શકુનીનો વંશ કદી જાય નહીં, મંથરાનો વંશ કદી જાય નહીં, ચાલુ જ હોય. પણ હનુમાનનો વંશ રહે ત્યારે રહ્યો કહેવાય. એ ઝેરમાં અમૃત નાખે, ઝેરની અંદર અમૃત નાખે, અને ઝેરમાં અમૃત નાખે ને તો એક વાર આખું ગામ હળાહળ ઝેર જેવું બન્યું હોય, અને એક સાધુ આવે, એક સંત આવે, આખા ગામને અમૃતમય બનાવી દે. એકબીજાને ભેટતા થઈ જાય. અલ્યા આ ગામમાં આપણે જન્મ્યા, એક ધૂળમાં સાથે રમ્યા, પેલા ઝાડ ઉપર એપડી પેપડી રમ્યા અને તળાવમાં કૂદકા મારીને ભેગા નાયા. હવે વેચ જમીન માટે ધારિયા ઉડાડો છો, હવે એક વેચ જમીન માટે તલવારો ઉડાડો છો. અને જઈને સ્મશાનમાં જઈને જુઓ, એક સ્મશાનની અંદર કેટલા સૂતા છે, લીંબુ ઠેરવનારા મૂછ ઉપર, એ બધા 3x6 માં સૂતા છે. અને કોઈ કહેતા નથી કે આગો ખસે, એમ કોઈ નથી કહેતા. આગો ખસે એમ કોઈ નથી કહેતા. ઉલટા કહે છે આવો, જેને આવવું હોય આવો, અહીં 12 મહિના જગ્યા ચાલુ જ છે, આવો. એટલે સજ્જનો, ઢીમા ગામમાં આજે એક બહુ સરસ પ્રતિષ્ઠા થઈ છે, અને મહારાજશ્રીને જેટલા ધન્યવાદ અને અભિનંદન આપીએ એટલા થોડા છે. મેં કહ્યું જુઓ, એમને પગ નથી, પણ આત્મબળ કેટલું છે. અને સાધુનું બળ તો આત્મબળ જ છે. સાધુ પાસે કઈ બવડાનું બળ ના હોય, બહુ કઈ, એનું બળ તો આત્મબળ છે. અને એ આત્મબળના જોડે ઈશ્વરના ભરોસે આ બધું કામ કરી રહ્યા છે. તમે બધા સાથ આપો છો, સહયોગ આપો છો. એ તો કાલ હશે કે નહીં હોય, ચાલ્યા જશે, પણ આ તો બધી તમારી વસ્તુઓ તમારી પાસે રહી જશે. આ બીજા ઘણા સંતો પધારેલા છે, કટાવ, કોઈ વાર ઈચ્છા થાય તો જરૂર જજો. એ પણ એક પવિત્ર ધામ જેવી જગ્યા છે, ત્યાં ઘણા તપસ્વીઓ થયા. આજે પણ ત્યાં ખૂબ સારી સત્સંગની ને જ્ઞાનની વાતો થાય છે, લોકોને સન્માર્ગે ચલાવવાનો પ્રયત્ન થાય છે. બીજા બધા ઘણા મહાત્માઓ પધાર્યા છે.
અને અમારે જગતગુરુ છે એ તો જગતગુરુ જ છે. કોઈ વાર બોલાવજો, ભાગવત ભૂષણ છે, ભાગવતના એટલા મોટા પંડિત છે. એ ભાગવત ઉપર જયારે એ પ્રવચન કરે ત્યારે લોકો બધા મંત્ર મુગ્ધ થઈ જાય. ભાગવતના વિદ્વાન છે. આજે આટલો સુંદર યોગ મળ્યો છે. શાસ્ત્રીજી પધાર્યા છે, બીજા વિદ્વાનો પણ પધાર્યા છે. આ બધું જોઈને આનંદ થયો. પરમેશ્વરને હું હૃદયથી પ્રાર્થના કરું કે ઢીમા ધરણીધર ભગવાનનું ગામની સમૃદ્ધિ વધે, સંપ વધે, એકતા વધે, નિર્મળતા વધે, ગામ સાત્વિક બને, ગામ દીપી ઉઠે અને ચારેય તરફ લોકો એમ કે ભાઈ ઢીમા ગામ તો બહુ સારું ગામ થઈ ગયું. હું તો સામાન્ય સાધુ છું, મારો કોઈ સંપ્રદાય નથી, મારે કોઈ જાગીર નથી, હું કોઈને ચેલા નથી બનાવતો, એટલે એક સામાન્ય નહીં જેવો સાધુ છું. છતાં આ જે અહીંયા એમનું અન્નક્ષેત્ર અને આ પ્રવૃત્તિ થઈ રહી છે એમાં મારા તરફથી 5001 રૂપિયા અંજલિ રૂપમાં, નાની સરખી અંજલિના રૂપમાં આપવાની ઈચ્છા રાખું છું. ભગવાન સૌનું મંગળ કરે, સૌનું ભલું કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. સંત ચરિત્રોના માધ્યમથી ધર્મ ચર્ચાનો પ્રસંગ ચાલી રહ્યો છે. અત્યાર સુધી પ્રાંતના જુદા જુદા થયેલા જે મહાન સંતો, એમના ચરિત્રો ઉપરથી કેટલીક વાતો સ્પષ્ટ થઈ હશે. પહેલી વાત તો એ કે એ સંતો કોઈ ધર્મગુરુઓ નહોતા, કોઈ ધર્મગાદી ઉપર બેઠેલા, ધર્મ શાસન ચલાવનારા, ધર્મનો નિર્ણય આપનારા એ કોઈ ધર્મગુરુઓ હતા નહીં. એ સ્વતઃ સિદ્ધ સંતો હતા. એમણે કોઈ નિશ્ચિત સંપ્રદાયમાં કે નિશ્ચિત પરંપરામાં દીક્ષા પણ મોટા ભાગે લીધેલી હતી નહીં. પણ જ્યાં એ જન્મ્યા, જ્યાં એ ઉછર્યા, જ્યાં એ મોટા થયા, ત્યાં આપોઆપ એમને જે કંઈ સૂઝ્યું, જે કંઈ પ્રેરણા પ્રાપ્ત થઈ, એના દ્વારા એમણે લોકોને પ્રેરિત કરવાનો પ્રયત્ન કર્યો. એટલે પહેલી વાત એ યાદ રાખજો કે એ કોઈ ધર્મગુરુઓ હતા નહીં. પણ જે ધર્મગુરુઓ હતા એમને સાથ ના આપ્યો. આ બીજી વાત છે. દુનિયાના ઇતિહાસમાં જોજો, દુનિયાના ધર્મોમાં જોજો, જે સંતો થયા હોય એને ધર્મસ્થાનો તરફથી સાથ મળે, એમને ધર્મગુરુઓ તરફથી સાથ મળે. એટલે બેયનો સરવાળો થાય, અને બંનેનો સરવાળો થાય એમાંથી પ્રજાને લાભ થાય. પણ અહીંયા ઉલટું થયું. અહીંયા સંતોનો વિરોધ કરનાર બહારના કોઈ નાસ્તિકો નહીં, વિધર્મીઓ એટલા બધા નહીં, પણ સધર્મીઓમાં ધર્મનું શાસન જેમના હાથમાં હતું એમણે સૌથી મોટામાં મોટો વિરોધ કર્યો. આવો વિરોધ કરવાના પાછળ પણ કારણ છે. આવું કેમ થયું? આપણા ત્યાં આ બધું ચૂંથાયું કેમ? તમે શાંતિથી વિચાર કરજો. તુલસીદાસ હોય કે નરસિંહ મહેતા હોય, એ જ્યાં સુધી જીવતા હતા, કે જ્ઞાનેશ્વર હોય કે કબીર હોય કે કોઈ પણ સંત હોય, જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી ધર્મગુરુઓએ એમનો સ્વીકાર કેમ ના કર્યો? એમનો વિરોધ જ કેમ કર્યો? એમને પજવ્યા કેમ? એમને દુઃખ કેમ દીધું? એના પાછળ એક કારણ છે. અને એના પાછળના કારણને જો સમજવું હોય તો 4 વાતો યાદ રાખજો. ધર્મ છે એ મુખ્યતઃ 4 ભાગમાં વહેંચાયેલો હોય છે. નોટ કરવો હોય તો કરી લેજો. એક જે આત્મવાદી ધર્મ, એની મુખ્ય ધારા આત્મા તરફ છે. એટલે આખા ધર્મનો ઝોક, આખા ધર્મની શક્તિ આત્મા ઉપર લાગેલી છે. એવો જે એક ધર્મ અથવા ધર્મોનો સમૂહ
જેને આપણે આત્મવાદી એમ કહીએ. 2 વર્ણવાદી ધર્મ. એ આખા ધર્મની શક્તિ માત્ર એક નિશ્ચિત વર્ણ ઉપર લાગેલી છે, એના લાભ ઉપર લાગેલી છે. એમાંથી એક આજીવિકા ઊભી થાય છે, એમાંથી એક સ્થાપિત હિત ઊભા થાય છે. એટલે આખા ધર્મનો જોગ એક નિશ્ચિત વર્ણ ઉપર લાગેલો છે. એટલે બીજો જે છે એનો જોગ વર્ણ તરફ છે, જેને આપણે વર્ણવાદી ધર્મ. ત્રીજો જે ભાગ છે એ બંધુવાદી ધર્મ, બ્રધરહુડ કૌંસમાં લખજો, બંધુવાદી ધર્મ. એને કોઈ વર્ણ ઉપર જોક નથી, એનો કોઈ આત્મા ઉપર જોક બરાબર નથી વધારે, પણ એનો સૌથી વધારે જોક છે હું મારો ભાઈ, હું મારો ભાઈ. મારા ધર્મમાં આવેલો કોઈ પણ એ મારો ભાઈ. એટલે એમાંથી બ્રધરહુડ, અને બ્રધરહુડને આપણે આપણું નામ આપીએ બંધુવાદી ધર્મ. 3. અને ચોથો છેલ્લો અને મુદ્દાનો માનવતાવાદી ધર્મ. માનવતાવાદી. એમાં આત્મા ઉપર બહુ ભાર નહીં, નિશ્ચિત વર્ણ ઉપર ભાર નહીં, મારા ભાઈ ઉપર પણ બહુ ભાર નહીં, પણ સમગ્ર વિશ્વની બધી જનતા ઉપર ભાર. દુનિયાનો એકે એક માણસ, એથી વધારીને દુનિયાનો એકે એક જીવ મારો ભાઈ છે, અને એના લાભ માટે મારે જીવવાનું છે. તો આ 4 વાદો યાદ રાખજો. સૌથી પહેલો આત્મવાદ, વર્ણવાદ, બંધુવાદ અને માનવતાવાદ. આ 4 વાદો છે, અને 4 વાદોમાં દુનિયા વહેંચાયેલી છે. કેટલાક લોકોને તમે જોશો સવારથી સાંજ સુધી આત્માની જ વાતો કરતા હોય. આત્મા, 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 આત્મા. એ એટલે સુધી કે આત્મા સિવાયની અમારા આગળ બીજી કોઈ વાત જ ના કરવી. આપણે એમને પૂછીએ ખાવાની વાતે નહીં કરવાની, તમને ટાઈમ થાય એટલે જમવાની વાતે નહીં કરવાની? ના, એ તો કરવી પડે, એમ કે એના વિના ચાલે. આત્માનો વિરોધ નથી, આત્મવાદ હોવો જોઈએ, એની કોઈ ના નથી. પણ તમે 24 કલાક આત્માને આત્મામાં જ વાતો કર્યા કરો, તમારા આંગણાની ચર્ચા ના કરો, તમારા ઘરની ચર્ચા ના કરો, તમારા સમાજની ચર્ચા ના કરો, તમારા દેશની ચર્ચા ના કરો, એ દેશના ભવિષ્યનો તમને વિચાર ન હોય, અને તમે માત્ર આત્માની જ વાતો કર્યા કરો. ઘટાકાશ ને મઠાકાશ, રજ્જુ ને સર્પ, રજ્જુ ને સર્પ. સવારે સાંજે રાત્રે જ્યારે જુઓ ત્યારે રજ્જુ ને સર્પ, રજ્જુ ને સર્પ. બરાબર છે ભાઈ, પણ તમારો એક દેશ છે, તમારો એક સમાજ છે, કોઈ જગ્યાએ દુકાળ પડ્યો છે, કોઈના ઘરમાં અનાજ નથી, કોઈના ઘરમાં પાણી નથી, કોઈ પાણી વિના ટટળે છે, કોઈ વિદ્યાર્થીની પાસે પુસ્તકો નથી, કોઈને ભણવું છે, કોઈ વિધવા થઈ એના ઘરમાં અનાજ નથી. એ બધા પોતપોતાના પ્રારબ્ધ ભોગવે છે. બસ એમાં આપણે માથાકૂટમાં પડવાની જરૂર. એ બધો પ્રપંચ છે, અને પ્રપંચમાં પડવાથી આ જે જન્મ છે એ જન્મ તમારો વ્યર્થ ચાલ્યો જશે. હવે આ વાદ છે એને શું કહેવામાં આવશે? આત્મવાદ. આત્મવાદ ખોટો નથી, આત્મવાદનો વિરોધ પણ નથી, પણ કોઈ પણ વાદ જ્યારે એકાંગી થઈ જાય, એક પક્ષી થઈ જાય, ત્યારે એ આપોઆપ નિરર્થક થઈ જતો હોય છે. આપોઆપ. તમને વધારેમાં વધારે શું ભાવે? કોઈ પૂછે કે તમને વધારેમાં વધારે શું ભાવે, ત્યારે તમે એમ જવાબ આપો શ્રીખંડ. હું છોકરા આવે ને એટલે પૂછું એમને, નાના છોકરો બિચારા સાચો જવાબ આપી દે, મોટા સાચો જવાબ આપે. મોટાને પૂછીએ તમને શું ભાવે, કે જે હોય એ બધું એવું કે. નાના પણ એમ કોઈ કહો તો ખરા કે નહીં ખીચડી કઢી. હવે ખીચડી કઢી ભાવે ખોટી વાત કે છો, એને ભાવે ચકતા, એને ભાવે છે શીરો, એને ભાવે છે લાડવા, પણ એ પેલું છુપાવીને બોલે છે. છોકરું હોય ચૂપચાપ જે હોય એ કહી દે. હવે એને શ્રીખંડ ભાવે છે, 360 દિવસ માત્ર શ્રીખંડ ખવડાવો તો ખાઈ શકશે? સાથે કઈ નહીં આપવાનું, મરચું નહીં, મીઠું નહીં, હળદર નહીં, કશું જ નહીં, ખાલી શ્રીખંડ. એ ખાઈ શીખવાનો હતો? કેમ? શ્રીખંડ એકાંગી થઈ ગયો. શ્રીખંડનું રૂપ થઈ ગયું એકાંગી. એટલે અમૃત પણ ઝેર થઈ જાય.
જ્યાં તમે એકાંગી થયા નહીં કે અમૃત હોય તો અમૃત પણ ઝેર થઈ જાય. ચાલો, તમને કોઈ એમ પૂછે કે તમને શું પહેરવું ગમે છે, માનો તો કોઈ એમ કે મને તો કોટ પાટલું હોય બહુ સરસ ગમે, બહુ સરસ, બરાબર છે. હવે એને કોટ પાટલું જ પહેરાવો, 24 કલાક સુઈ જાય તો એ કોટ પાટલું, ઉઠે તો એ કોટ પાટલું, હરવા ફરવા જાય તો એ કોટ પાટલું, કોટ પાટલું કાઢવા જ ના દો. એને ગમશે ખરું? એને ગમશે? કોટ પાટલું ગમશે, પણ 2-4 કલાક પહેરવાનું હોય, કંઈ બહાર જવાનું હોય, કંઈ રૂવાબ કરવાનું હોય, અને રૂવાબથી અંજાઈ જનારા લોકો હોય ત્યારે પહેરવાનું. તમે ઘરમાં બેઠા હોય તો આવડું બાંડિયું પહેરીને બેઠા હોય, ભલું પૂછો તો બાંડિયું ના પહેર્યું હોય, પોતડી જ પહેરી હોય, ઘરમાં બેઠા લુંગી લગાવીને જ રાત્રે પડ્યા હોય. તો આ જે છે એમ જીવનમાં જ્યારે કોઈ પણ તત્વમાં એકાંગીપણું આવી જાય ત્યારે આપોઆપ એ અવ્યાવહારિક થાય, અને જે અવ્યાવહારિક થાય ને એનાથી પછી સમાજને કે વ્યક્તિને લાભ થાય નહીં. આત્મવાદ સાચો ખોટો નહીં, પણ આત્માની સાથે શરીર ખરું કે નહીં? શરીરની સાથે કુટુંબ ખરું કે નહીં? કુટુંબની સાથે ગામ ખરું કે નહીં? એક માણસ આખી જિંદગી આત્માની વાતો કરે. એક જ દાખલો હું તમને આપું. 1947માં આઝાદી મળી, વલ્લભભાઈ પટેલ છે, હિમાલયમાં ચાલ્યા ગયા હોત અને આત્માનું કલ્યાણ કરવા માટે ઘટાકાશને મઠાકાશને રજ્જુને સર્પ કરવા બેસી ગયા હોત તો એ વધારે ઉપયોગી થયા હોત કે એમણે આ નિઝામ ને જુનાગઢ ને કાશ્મીરથી માંડીને બધા રજવાડા દેશને ભેળવીને એક કરી આપ્યા, એટલે વધારે ઉપયોગી થયા. પેલો યોગી વધારે મહત્વનો કે આ રાજયોગી વધારે મહત્વનો? પેલા યોગીમાં એનું એકનું ભવિષ્ય છે અને તે સંદિગ્ધ છે, ખબર નહીં એને શું મળ્યું શું ના મળ્યું, આપણી પાસે કોઈ ગેરંટી. પણ જેણે સમાજનું કામ કર્યું, જેણે રાષ્ટ્રનું કામ કર્યું, જેણે માનવતાનું કામ કર્યું, એની સિદ્ધિઓ તો પ્રત્યક્ષ છે. એની સિદ્ધિઓ માટે કોઈને કંઈ શ્રદ્ધા રાખવાની જરૂર, એ તો પ્રત્યક્ષ છે. એટલે કડી છે, કડી કરીને એક ગામ, એ કડીમાં એક છગન બાપા ગુજરી ગયા, દેવ થઈ ગયા, પટેલ છગન બાપા. અને છગન બાપા મોટી ઉંમરે એમને સંન્યાસ લેવાની ઈચ્છા થઈ. સંન્યાસ લેવા માટે હરિદ્વાર ઋષિકેશ ગયા. નસીબ સારું, કોઈ સારા સંન્યાસીના હાથમાં પડી ગયા. આનું નામ નસીબ કહેવાય. જ્યાં તમારો પુરુષાર્થ ના હોય ને તમને ભગવાન સારો માણસ બેટાડી આપે, એનું નામ કહેવાય નસીબ. તમે 100 ગરણે ગાડી વેવાઈ કર્યા હોય, એક ગરણે નહીં, 100 ગરણે ગાળ્યા હોય, કેટલાને નપાસ કર્યા હોય, આ નહીં, આ નહીં, આ નહીં, આ બરાબર છે. અને 100 ગરણે ગાળ્યા પછી જે વેવાઈને જમાઈ કર્યા હોય એ બિલકુલ ઉલટા જ નીકળે તો, અને નીકળે કે ના નીકળે? તો હવે તમારો પુરુષાર્થ રહ્યો એમાં? ઘણી વાર આપણા પુરુષાર્થની પણ મર્યાદા હોય છે, એની પણ એક સીમા હોય છે. જીવનના કેટલાય ક્ષેત્રો એવા છે જ્યાં આંધળા થઈને કૂદકો જ મારવાનો હોય છે, અને કૂદકો બેડો પારે કરે અને બેડો ગર્ક કરે, એટલે ડૂબાડીએ દે. કંઈ કહેવાય નહીં. જ્યાં ગયા ને જે આશ્રમમાં ઉતર્યા ને, બહુ સજ્જન કોઈ સારા સાધુ મળી ગયા. આ 55-60 વર્ષના છગન બાપા, એમનું નામ જ છગન બાપા લોકોએ પાડેલું. બસ કે હવે મારે સંસારમાં કોઈ મોહ નથી, હવે હું જઉં સંન્યાસી થઉં, મારું છેવટનું જીવન પૂરું કરું. પણ સંન્યાસી એમને સારા મળી ગયા. 2-5-10 દિવસ રાખ્યા પછી એમને સમજાયા, તારે સાધુ થવું છે ને, તારે સંન્યાસ લેવો છે ને, જા ઘેર પાછો જા. 55-60 વર્ષના ને કે ઘેર પાછો જા, અને પાછો જઈ અને તારા કામ ના કરીશ, લોકોના કામ કર, લોકોના કામ કર. કોઈ દાજ્યું હોય ને દવાખાને લઈ જા, કોઈ દવાખાનામાં હોય ને દવા ના હોય ને દવા લાવી આપ, હાઈસ્કૂલ ના હોય તો હાઈસ્કૂલ ઊભી કર, લાઇબ્રેરી ના હોય તો લાઇબ્રેરી ઊભી કર, મંદિર ના હોય તો મંદિર ઊભું કર. કોઈનામાં સંસ્કાર ના હોય તો એક મંડળ કરીને લોકોને ભજન ધૂન કરતા સંસ્કાર નાખ, ગીતા વાંચતા શીખવાડ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ શીખવાડ. જા ઘેર જા અને 24 કલાક સતત કંઈ ને કંઈ કામ કર. આના મનમાં વાત જામી ગઈ. આ માણસ આવ્યા પાછા, ઘેર આવ્યા એટલે લોકોએ હસી ઉડાડી, કરે સંન્યાસ લેવા ગયા હતા પાછા આવ્યા કે ના, સંન્યાસ લઈને આવ્યો છે. એમને એમ પાછો આવ્યો, જબ્બો એનો, એ ધોતિયું એનું, એ ટોપી એની, એને કે હા સંન્યાસ લઈને આવ્યો છે. પણ ગુરુ એવા મળ્યા છે કે મારા સંન્યાસનું ફળ મારે નથી ભોગવવાનું, મારા સમાજને ભોગવવાનું.
એ માણસ જીવ્યા ત્યાં સુધી ગામના એટલા કામ કર્યા. આજે કડીમાં જાઓ એટલે છગન બાપા એમને લોકો યાદ કરે છે. કેમ યાદ કરે છે? બસ આ જ ગીતા કહે છે, અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. અર્જુન, કર્મના ફળની ઈચ્છા રાખ્યા વિના, અહંકાર કર્યા વિના કર્તવ્ય કર્મોને જે કર્યા કરે છે, બસ એનું નામ સંન્યાસી, એનું નામ યોગી. જે અગ્નિને નહીં અડનારો, ના નિરગ્નિર નચા, અને કઈ ક્રિયા નહીં કરનારો. અમારે સંન્યાસીને તો કઈ કામ કરવાનું હોય, એ સંન્યાસી નથી, પણ જે લોકો માટે જીવે છે એનું નામ છે સંન્યાસી. ભગવાને તો કેટલી વાર વ્યાખ્યા કરી, જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. અર્જુન, એને તું રોજ સંન્યાસી સમજજે, જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કોઈની પાસેથી આકાંક્ષા નથી રાખતો કે તમે આવ્યા તો કંઈક આપતા જજો, જો ના આપતા જાઓ તો મોઢું ચડી જાય, આપે એ વાલો લાગે ને ના આપે એ દવાલો લાગે. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, જે કોઈની પાસેથી કશી ઈચ્છા નથી રાખતો અને કોઈની સાથે દ્વેષ નથી રાખતો, એ સંન્યાસી. ભગવદ્ ગીતામાં સંન્યાસના લક્ષણ તમે જોજો, આખા ગુણલક્ષી લક્ષણો છે, વેશલક્ષી નહીં પણ ગુણલક્ષી લક્ષણો. એ છગન બાપા પાછા આવ્યા, ઘણા વર્ષો સુધી જીવ્યા, અને કડીમાં જોજો એમણે કેટલા ભવનો બનાવ્યા, કેટલી સંસ્થાઓ બનાવી, કેટલું કામ કર્યું, કેટલા દુઃખો વેઠ્યા. કરી તો જોજો, એક નાનું કામ તો કરી જોજો. કોઈના આંગણે જઈને ઉભા તો રહેજો 5 રૂપિયા માગવા માટે, કેવું મોઢું થાય છે જોઈ જોજો. ઉઘરાણા કરવા કોઈ રમત વાત, સંસ્થા ચલાવવી ને પૈસા ભેગા કરવા એ કોઈ રમત વાત નથી. જેને મન માર્યું હોય એ જ કરી શકે. એ 10 ધક્કા ખવડાવે તો છગન બાપા 10 ધક્કા ખાય. ગુરુ મળ્યા હતા, જો બેટા મન મારજે કામ કરવું હોય. એ મેણા મારે, એ કલંક લગાડે, એ અપવાદ લગાડે, ખાઈ જાય છે, જે કે બોલવું નહીં, સહન કરવું. અને એ બોલનારા જ પછી થાકવાના, અને બોલનારા જ પછી પશ્ચાતાપ કરશે કે આપણે ખોટી વાત કરી હો, આવા સંત પુરુષની આપણે નિંદા કરીને બહુ મોટું પાપ કર્યું, પણ તું સામે કશું બોલીશ નહીં. એટલે આત્મવાદ છે એ સાચો વાદ છે, કઈ ખોટો વાદ નથી. પણ આત્મવાદ જયારે એકાંગી થઈ જાય, અને એકાંગી બનાવી દેવામાં આવ્યો, આપણા ત્યાં આત્મવાદને એકાંગી બનાવી દેવામાં આવ્યો. વર્ષોથી એક જ ધૂન, તું ને તારો આત્મા, તું ને તારો મોક્ષ, બસ બીજી વાત નહીં. એમાં શું થયું? એમાં દેહ બકાત થયો, સમાજ બકાત થયો, રાષ્ટ્ર બકાત થયું, માનવતા બકાત થઈ. ચારે તરફ મારે કઈ લેવા દેવા નહીં, હું બસ ગુફામાં બેસી રહું, હું મારું કલ્યાણ કરી લઉં. પણ એના પછી જે બીજો વાદ આવ્યો ને, એ બીજા વાદનું નામ છે વર્ણવાદ. એમાં મારી જાતના માણસોને સતત લાભ થયા કરે એવી વ્યવસ્થા કર્યા કરો, બસ સતત એક ને એક પ્રકારની બધી એ જ થયા કરે. અને વર્ણવાદે એક સ્થાપિત હિત ઊભું કર્યું. એક નિયમ છે, દુનિયા ઉપર નજર ફેરવજો, ધર્મ બધે છે, પણ ધર્મને આજીવિકાનું સાધન બનાવી દેવામાં આવે, અને આજીવિકા જયારે તૂટવાના કારણો ઉભા થાય એટલે આજીવિકા તોડનારો દુશ્મન થાય કે ના થાય? આ સંતોએ જે માર્ગ બતાવ્યો એમાં પેલી જે પરંપરાની આજીવિકાઓ આપોઆપ તૂટતી, અને આપોઆપ તૂટતી આજીવિકાને કોઈ સહન કરવા તૈયાર થાય? તમારી દુકાન ઊંચી મુકાઈ જાય, તમારી આજીવિકાનો ટોપલો ઊંધો વળી જાય તો તમને ગમે ખરું? સંતોએ 2 વાતો કરી, ભગવાનનું ભજન કરો, અને ભજન કરવા માટે ત્રીજા માણસની કોઈ જરૂર નથી, અને બને એ પરમાર્થ કરો, બને આ સિવાય કંઈ કરવાનું નથી. નીતિથી રહો, પ્રભુનું ભજન કરો, સરળ અને સહજ ધર્મ. એ ધર્મમાં કોઈ આટાપાટા નહીં, કોઈ ગૂંચો નહીં, અને લોક ભાષામાં એ ધર્મ. બહુ મોટા સંસ્કૃતના અટપટા શ્લોકો ગોખવાની જરૂર નથી. ભગવાન સંસ્કૃતે જાણે છે અને ગુજરાતીએ જાણે છે, મરાઠીએ જાણે છે અને હિન્દીએ જાણે છે. તમારા અંતરની ભાષા હોય, કોઈ પણ ભાષા હોય, એ બધી એ જાણે છે, એમાં કશો ફેર પડતો નથી. અને એમાંથી સ્થાપિત હિત જે છે એને એક બહુ મોટી આંચ આવી. એમને થયું
કે જો આ વાત ચાલવામાં આવશે તો અમારું તો આખું દેવાળું જ નીકળી જશે. એટલે ભારતમાં બાદબાકીઓ થઈ, સરવાળા થઈ શક્યા. આ મૂળ કારણ એને જાણજો તમે. એટલે આ વર્ણવાદ એ બીજી વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ થઈને એ બ્રધરહુડ, બંધુવાદ. બંધુવાદ મુસ્લિમોનો. એમણે સૌથી વધારે ભાર શાના ઉપર મૂક્યો? આત્મા ઉપર નહીં, બીજા કોઈના ઉપર નહીં. જાણતો અજાણતા કોઈ પણ માણસ હોય તારો ભાઈ છે, એના માટે જે બને એ કરી છૂટ, પણ એ તારો ભાઈ છે. આપણે એ વાત જ ના રહેવા દીધી કે આ તારો ભાઈ છે. તરત જ પૂછવાનું કઈ નાતના છો? એટલે કે ફલાણી નાતના છીએ. તો તમને પણે પાણી મળશે, અહીં પાણી મળશે તો પણે બેસજો, અહીં બેસવાનું. આ પહેલો જ પ્રશ્ન, કઈ નાતના છો? અને નાતના આધારે વ્યવહાર નક્કી થાય. કયા ધર્મના છો એવું નહીં પૂછવાનું. હિન્દુ ધર્મ તો છે જ, પણ એને કઈ નહીં. સંત ચરિત્ર ઉપર પ્રવચન, પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ. માનવતાવાદ ઉપર પ્રત્યક્ષ જે ધર્મોએ પ્રત્યક્ષ ભાર ના મૂક્યો, પણ આ સંતોએ ભાર મૂક્યો. જોજો, સંતોના ચરિત્ર જોજો. તુલસીદાસે શાના ઉપર ભાર મૂક્યો? નરસિંહે શાના ઉપર ભાર મૂક્યો? તુકારામે શાના ઉપર ભાર મૂક્યો? જ્ઞાનેશ્વરે શાના ઉપર ભાર મૂક્યો? માનવતાવાદ, હ્યુમેનિટી. બસ માત્ર માણસ છે. ભગવાનના દરબારમાં કોઈ એનો ભેદ નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈની મોનોપોલી નથી. ભોજા ભગતે એક ચાપખામાં બહુ સરસ વાત લખી છે. બહુ સરસ વાત લખી છે. કોઈ બ્રાહ્મણે કહ્યું કે તમારાથી તો ભગવાનની પૂજા ના કરી શકાય, મંદિર બહાર રહો. એટલે એમણે કહ્યું તમારામાં ડબલ ભગવાન છે ને મારામાં સિંગલ છે. જો ભગવાન બધે વ્યાપક છે, ભગવાન બધે સરખો છે એમ તમે કહો છો, તો તમારામાં જો ડબલ હોય અને મારામાં સિંગલ હોય, ઓછો હોય, તો એ મોનોપોલી બરાબર છે. પણ શા કારણે નથી થતું એ મને સમજાવો. એટલે આ હ્યુમેનિટી, માનવતાવાદ. અને માનવતાવાદ છે એને આ દેશ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. હું ઘણી વાર વિચાર કરું છું, જો આ સંતો ન થયા હોત તો આ ધર્મની જે અધોગતિ થઈ એ અધોગતિ એથી મોડી અધોગતિ થઈ હોત. પણ બચાવ્યો તો આ સંતોએ બચાવ્યો. અને બચાવવામાં એક જ કારણ, એ કોઈ ધર્મગુરુ નતા, એમને કોઈ સંપ્રદાય ચલાવવો નતો, એમને સહજ સિદ્ધ ઈશ્વરની ભક્તિ કરવી હતી. એમણે ટોળા ભેગા ના કર્યા, પણ ટોળા આપોઆપ ભેગા થઈ ગયા. એમણે કોઈને બોલાવ્યા નહીં, પણ ખેંચાઈને લોકો આપોઆપ આવી ગયા અને આપોઆપ આવ્યા. એમની વાણીમાં આપોઆપ તેજ હતું અને તેજે વાણીને અમર કરી. નરસિંહની વાણીને કોણે અમર કરી? કોઈ લાગવગથી અમર થઈ? કોઈની ભલામણથી? કબીરના દોહરા કેમ અમર છે? કબીરની સાખીઓ કેમ અમર છે? આખા દેશમાં કબીર કેમ છે? તુલસીદાસની સાખીઓ કેમ અમર છે? આપણે ઘણોય પ્રચાર કરીએ, પણ વેદ મંત્રોનો પ્રચાર કેમ નથી થઈ શકતો ઘર ઘરમાં? કબીરની સાખી અને તુલસીની સાખીનો પ્રચાર કેમ થઈ શકે? કારણ કે હૃદય ઉપર અસર કરે છે. એ તમારી વાણી છે, તમારી ભાષા છે, એટલે એની અસર તરત જ થાય છે. બસ આ ચાર મુદ્દાઓ યાદ રાખશો. લોકોની ભાષા, લોકોને પાળી શકાય એવો ધર્મ, લોકો આચરી શકે એવો ભક્તિ માર્ગ અને લોકો પચાવી શકે એવો સહજ પરમાર્થનો માર્ગ, આટલું જેનામાં ભેગું થયું એનું નામ થયું સંત માર્ગ. 15મી અને 16મી શતાબ્દી. અને 16મી શતાબ્દીમાં જેનો જોટો ના મળે એવા એક સંત મહારાષ્ટ્રમાં થયા. તુલસીદાસનો કોઈ જોટો નહીં હો, બધાય મહાન. કોઈને આપણે તુલના કરવા નથી નીકળ્યા, બધાય મહાન. પણ તુલસીએ રામચરિત માનસ આપીને જે કાર્ય કર્યું ને, બસ અદ્ભુત કાર્ય, એનો કોઈ જોટો ના મળી શકે એટલું અદ્ભુત કાર્ય રામચરિત માનસે કર્યું. આજે 400 વર્ષ પછી એ રામચરિત માનસની મહિમા વધતી જાય છે, કારણ કે એમાં એટલું બધું જ્ઞાન મૂકી દીધું. પણ મહારાષ્ટ્રમાં એક સંત થયા, અને મહારાષ્ટ્રમાં સંત થયા, બસ એનો કોઈ જોટો ના મળે. મહારાષ્ટ્રમાં એક છત્ર, સવારે રેડિયો ઉગાડો, તુકારામના અભંગ આવતા હોય, તુકારામની અસ્ખલિત વાણી પ્રવાહિત થતી હોય, અને તમને સાંભળ્યા જ કરો. તમને મરાઠી ના આવડતી હોય ને તોય સાંભળવાની ઈચ્છા થાય. એમ થાય આટલા બધા અભંગ, સેંકડોની સંખ્યામાં નહીં, હજારોની સંખ્યામાં. આ હજારોની સંખ્યામાં આટલી અસ્ખલિત વાણી ક્યારે નીકળી હશે?
કોણે ગોખી ગોખીને આ અભંગો નીકળ્યા હશે? બસ એક તહાનમાં એક પ્રવાહ વહી રહ્યો છે અને કલમ ચાલી રહી છે. આટલા મોટા અભંગોનો થોકડો આજે મહારાષ્ટ્ર એનાથી ધન્ય થઈ ગયો, કૃત્ય થઈ ગયો. એક વિષય ઉપર અભંગ. યુપી બિહારમાં જાઓ એટલે લોકોને ચોપાઈઓ યાદ જ હોય, તુલસીની ચોપાઈ અને વેદ વાક્ય તરત જ તમને ચોપાઈઓ સંભળાવે. પણ મહારાષ્ટ્રમાં જાઓ એટલે તુકાબુઆના અભંગ લોકો વારંવાર તમને બોલે, તુકારામ આમ કે છે, તુકારામ આમ કે છે, આ વિષય ઉપર તુકારામ આમ કે છે, આ વિષય ઉપર તુકારામ આમ કે છે. આખી ચારે તરફ સમગ્ર દૃષ્ટિ. પણ કોણ? શુદ્ર. એમનું બહુ અપમાન થયું, બહુ તિરસ્કાર થયો, એમને બહુ હળધૂત થવું પડ્યું. મારો એક અનુભવ તમને સંભળાવું. પરદેશમાંથી એક વાર આવું અને એરપોર્ટમાં બધી વિધિ પૂરી થઈ ગઈ પેલી કસ્ટમ વગેરેની, અને પછી જઈને બેઠો અને પેલા એને જાહેરાત કરી તમારું પ્લેન 8 કલાક મોડું છે. 8 કલાક મોડું. હવે 8 કલાક કાઢવા કેવી રીતે? પહેલેથી જો જાહેરાત થઈ હોત તો બહાર જ બેસો, વિદાય કરવા આવેલા એમના સાથે કઈ વાતો કરો, કઈ બીજું 8 કલાક કેવી રીતે કાઢવા? એટલે એક દૂરના એક ખૂણામાં એક સોફો પડેલો, ત્યાં જઈને ચૂપચાપ બેસી ગયો. ઘણા માણસો બીજા મારા જેવા બીજા પ્લેનમાં થોડીક વાર થઈ હશે, એક અંગ્રેજ ફરતો ફરતો આવે અને મારી પાસે આવી અને મને ધીરે રહીને શાંતિથી કહે છે, તમારી બાજુમાં હું બેસી શકું છું? તમને વાંધો ના હોય તો બેસું. અરે ભાઈ, મેં કીધું અમારા દેશમાં તો કશો વાંધો જ નથી. એટલે અમારા ત્યાં તો આ બસમાં લોકો બાજુમાં નથી બેસતા, ઉપર જ બેસે છે અને તે વગર પૂછે એમને પડતું જ નાખે છે. અને પડતું નાખ્યા પછી એમ નથી કહેતા તમને કઈ વાગ્યું તો નથી, કશું નહીં. ઉલટો પેલો એમ કે જરા જોતા નથી, ત્યારે પેલો જ એને એમ કે તમે ભાળતા નથી, આગળ ના બેસીએ, પહેલેથી આમ રોકીને બેઠા. અમારો દેશ તો એક બલિહારી વાળો દેશ છે, માટે શાંતિથી બેસો, કશો વાંધો નહીં, એવી પૂછવાની કઈ જરૂર નથી. પછી મને થોડી વાર બેઠા પછી બીજો પ્રશ્ન પૂછે છે, જો તમને વાંધો ના હોય તો મારે ઉપનિષદો વિશે થોડી ચર્ચા કરવી છે. અને હું એના સામે જ જોતો રહી ગયો કે આ ઉપનિષદો ઉપર ચર્ચા કરશું, આને વળી ઉપનિષદોનું કેટલું જ્ઞાન હશે, શું જ્ઞાન હશે? મેં કહ્યું કશો વાંધો નથી, આપણે જરૂર ચર્ચા કરીએ. અને એને આટલી જાડી ફાઇલ કાઢી, એના એમાંથી આટલી જાડી ફાઇલ કાઢી અને એક ફાઇલમાં પછી એને જે નોંધો કરેલી, જે ટાંચણ અને ટિપ્પણ કરેલા, જે પ્રશ્નો એના, અને એ જોઈને મને એમ થયું, ઓહો, મારે ખરેખર એને નમસ્કાર કરવા જોઈએ કે આટલા વર્ષો સુધી કાશીમાં રહી અને ઉપનિષદનો ઢોલ વગાડ્યા છતાં આટલું જ્ઞાન તો મને નથી. હું એ નથી જાણતો કે આ પ્રશ્નો ક્યાંથી ઉભા કર્યા. અને મેં એને પૂછ્યું, આ ઉપનિષદમાં તમારી રુચિ ક્યાંથી થઈ ગઈ? તમે ક્યાંથી આમાં આવી ગયા? મને એને પાસપોર્ટ બતાવીને મને કહ્યું, મહારાજ, હું તો આ ફોરેસ્ટ ખાતાનો રેન્જર હતો, એક ઓફિસર હતો, પણ તમારા જેવા એક મહાત્મા સ્વામીજી છે ને, એ ફરવા આવેલા અને પછી 2-3 દિવસ જંગલમાં રહ્યા. એમની સાથે મારો સંપર્ક થયો, રાત્રે અમે શાંતિથી બેસીએ અને એમણે મને આ ઉપનિષદનું વ્યસન લગાડ્યું, ઉપનિષદનો રસ ચખાડ્યો. અને રસ એવો ચાખ્યો પછી તો મને એમ થયું કે હવે તો હું આ ગ્રંથ જ વાંચ્યું. મેં આખું એનું સાહિત્ય અંગ્રેજીમાં મંગાયું, એના ઉપર લખેલી જુદી જુદી વ્યાખ્યાઓ, ટાંચણો, ટિપ્પણો. 4 વર્ષથી હું આના પાછળ પડેલો છું. અરે મેં કહ્યું, 4 વર્ષમાં તે આટલી ફાઇલ બનાવી નાખી. અને હવે મારી એક જ ઈચ્છા છે, હું ભારતમાં જઈશ અને આ ઉપનિષદોનું અધ્યયન વિધિવત પૂરેપૂરું કરી અને પછી મારી જિંદગી મારે ભારતમાં જ વ્યતીત કરવી છે. મને એમ થાય કે પરદેશનો એક માણસ એ 2-3 દિવસના સંપર્કમાં આવી અને ઉપનિષદો પ્રત્યે આટલું આકર્ષણ કરે, તમારા પૂર્વજોએ તો તમને વારસામાં આપેલું છે. અને છતાં કદાચ ઘણાની અભરી ઉપર પડ્યું હોય એમ કે બાપુ મૂકી ગયા છે, કે કોઈ દિવસ નહીં કામમાં આવે, પસ્તીમાં આપી દઈશું, તો એમ સમજવાનું કે એક યોગ્ય પ્રજા નથી, એક વારસાને પહોંચી શકે એવી. પણ મારે એની વધારે ચર્ચા નથી કરવી. મારે તો તમને એટલી જ ચર્ચા કરવી છે, તમારો અભિગમ જો આત્મા અંતર્મુખી હોય, બાહ્ય જગતના ઘણા રખડપટ્ટી કર્યા પછી પણ તમારું મન તૃપ્ત ન થયું હોય અને તમને એમ લાગતું હોય કે મારે હજુ પણ કંઈક પ્રાપ્ત કરવાનું છે, તો તમે ઉપનિષદોનું અધ્યયન કરજો. ધીરે ધીરે શાંતિથી કોઈ અનુભવી વ્યક્તિની પાસેથી એને જાણવા સમજવાનો પ્રયત્ન કરશો. એટલી અદભુત વાત લાગશે કે આજના વિજ્ઞાનની કેટલીય વાતો જાણે હજારો વર્ષ પહેલા લખાઈ ગયેલી હોય, જાણે હજારો વર્ષ પહેલા કહેવાઈ ગઈ હોય, અને આપણે જયારે એની તુલના કરીએ ત્યારે એમ લાગે કે આ કંઈક ચમત્કાર છે કે શું છે, આ એક ગ્રંથ છે. પણ એની ચર્ચા નહીં કરું.